હવે આજે આપણે ડીકે એન્ડ ગ્રોથ ઓફ કરંટ ઇન એલઆર સિરીઝ સર્કિટ સમજીએ છીએ. આ ટોપિક રિયલી આ ચેપ્ટરમાં આવે, આપણા મોડ્યુલમાં ચેપ્ટર 7માં આપ્યો છે. એટલે એસ પર મોડ્યુલ ત્યાં ચેપ્ટર 7 છે, બટ ખરેખર એ આ જ ટોપિકની સાથે લઈ લઈએ આ ચેપ્ટરમાં તો તમને વધારે સારું રહેશે. એટલે આપણે આમ ચેપ્ટર 6 ઓફિશિયલી મેઇન્સ અને એડવાન્સ માટે પ્રિપેર કરતા હોય તો અહીંયા આવે. એટલે આજે આપણું આ ચેપ્ટર પૂરું થશે. મને લાગે છે એક ટોપિક હજી રહેશે, એડી કરંટ નામનો એક ટોપિક છે, નાનો એવો 20-25 મિનિટ થાય સમજાવતા. એની માટે આપણે લેક્ચર લઈ લેશું. એટલે આજે અહીંયા આપણું કામ બધું પૂરું થઈ જશે. આ આઈડિયલી ચેપ્ટર 7માં આવે, એટલે હું ધારે તો ચેપ્ટર 7 ઉપર ઢોળી ગઈ કે ચેપ્ટર 7માં ભણવાનું છે, પણ ત્યાં પહોંચશો ને ત્યાં સોર્સ બદલાઈ ગયો હશે. અત્યાર સુધી આપણે ચેપ્ટર 6 સુધી ભણ્યા તો સોર્સ તરીકે ડીસી સોર્સ જ હતો, આપણે બેટરી જ જોડતા હતા. ચેપ્ટર 7 નું નામ જ છે ઓલ્ટરનેટિંગ કરંટ, એટલે સોર્સ બદલાઈ જશે. એટલે ચેપ્ટર 7માં તમારો સોર્સ અલગ જ દેવાનો આવશે. હવે એની અંદર પાછું છેલ્લે બેટરીને ઘુસાડે તો તમે કન્ફ્યુઝ રહ્યો છો કે ખરેખર બેટરી આવે કે એસી સોર્સ આવે. એટલે બેમાં ગ્રોથ અને ડીકે પોસિબલ છે. આપણે આજે ઇન્ડક્ટરની અંદર ગ્રોથ અને ડીકેની વાત કરવાના છીએ, એ જ્યારે સોર્સ તરીકે બેટરી હોય ત્યારે સમજવાના છીએ. ટોપિક ખૂબ ઇન્ટરેસ્ટેડ છે, કોન્સેપ્ચ્યુઅલ છે. મેં અહીંયા આવીને જોયું કે હવે મારે આગળ શું ભણાવવાનું છે. તમે જો ત્યાં ધ્યાન આપીને સમજી લેશો તો મને નથી લાગતો કે ફોર્મ્યુલા સિવાય કોઈ દી કંઈ રિવાઇઝ કરવાની જરૂર પડે. ગમે એ પ્રકારના ક્વેશ્ચન આવે, કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હો તો તમે ગમે એને સોલ્વ કરી શકશો. બેઝિક ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન એ બધું આવડતું હોવું જોઈએ. ચાલો, પહેલા આપણે ગ્રોથ ઓફ કરંટ in an inductor by battery. પેલા આપણે ઇન્ડક્ટર લઈએ છીએ. ગ્રોથ એટલે છોકરાઓ વધારો. કેપેસિટર હોય ને, કેપેસિટર એમાં ચાર્જિંગ ને ડિસ્ચાર્જિંગ આવે. કેપેસિટરમાં એમ બોલાય કે કેપેસિટર ચાર્જ થયું, કેપેસિટર ડિસ્ચાર્જ થયું. પણ ઇન્ડક્ટરમાં એમ બોલાય કે કરંટ ગ્રો થયો, ગ્રો એટલે વધારો થાવ, અને ડીકે એટલે ઘટાડો થાવ. ઇન્ડક્ટરમાં આપણે ચાર્જિંગ, ઇન્ડક્ટરનું ચાર્જિંગ એવું ન બોલાય. ચાર્જિંગ આપણે કેપેસિટરમાં બોલીએ છીએ. ઇન્ડક્ટરની અંદર આપણે અલગ ડિસ્કશન કરીએ છીએ કે ગ્રોથ અને ડીકે કઈ રીતે થાય છે. માની લો હું તમને એમ કહી દઉં છોકરાઓ કે આવી રીતનું આ એક ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર એટલે મેં તમને કીધું હતું કે આ ખરેખર સોલેનોઇડ જ હોય, બટ એને એનો સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય તો આને ઇન્ડક્ટર કહીએ. અને સપ્લાય તરીકે ઓલરેડી મેં કીધેલું જ છે કે આપણે ડીસી સોર્સ આપીએ છીએ. તો અહીંયા છોકરાઓ આવી રીતના બેટરી મૂકી દઈએ. આ બેટરી સ્વિચ બીચ મૂકી દઈએ સાથે. આ 20 વોલ્ટની બેટરી કે ઈએમએફ કહી દઈએ આપણે. સ્વિચને હું ક્લોઝ કરીશ એટલે આ તરત સ્વિચ ક્લોઝ કરીશ છોકરાઓ એટલે તરત અહીંથી કરંટ પાસ થશે. આમ તમને મેં સેલ્ફ ઇન્ડક્ટન્સમાં સમજાવ્યું હતું કે જેવું સ્વિચ ક્લોઝ કરી એટલે પહેલા તો ઇન્ડક્ટર એમ કહેશે હું કરંટને ઇન્ક્રીઝ થવા દઈશ નહીં, એ ચેન્જનો શું કરશે, ઓપોઝ. એટલે જેવું સ્વિચ ક્લોઝ કરીએ એટલે પહેલા તો એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ જાગી જશે, બટ આફ્ટર સમ ટાઈમ એક વખત જેટલો કરંટ એસ્ટાબ્લિશ કરવો છે એટલો થઈ જશે. પછી છોકરાઓ ઇન્ડક્ટરનું ખરેખર કાંઈ કામ રહેતું નથી. મેં કીધું હતું કે ઇન્ડક્ટર સર્કિટમાં આપણે ઇન્ડક્ટરની એવી ડેફિનેશન આપી હતી. ઇફ વી યુઝ solenoid in an electrical circuit then it is termed as an inductor. કે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કન્ટિન્યુઅસલી કરંટમાં ચેન્જ થાય, ટૂંકમાં આમાંથી પાસ થતો કરંટમાં ચેન્જ થતો રહે તો આ ઇન્ડક્ટર એનું કામ કરતું રહે. કરંટ કોન્સ્ટન્ટ થઈ ગયો તો એનું કામ નહીં આવે. હવે મારે આમાં છોકરાઓ મેક્સિમમ કરંટ પાસ થઈ જાય એના માટે કેટલો ટાઈમ લાગે છે, યા કરંટ મેક્સિમમ થવા માટેનો ટાઈમ, એ બંને વચ્ચેનો રિલેશન જોતો છે. તો કાંઈ નહીં, હું કેવીએલ યુઝ કરું છોકરાઓ. અહીંયા નામ આપી દઉં, અને આ એ પોઈન્ટ કહી દઉં, આ બી પોઈન્ટ કહી દઉં, આ સી પોઈન્ટ કહી દઉં, આ ડી પોઈન્ટ કહી દઉં. અને હું એમ કહી દઉં કે છોકરો એ બી સી ડી એ પાથમાં કેવીએલ એપ્લાય કરી. સર આવું શું કામ કરો? જો છોકરો, મેં તમને શું કીધું કે મારે કરંટ જોઈ છે ટાઈમ સાથે. મારે અહીંયા ઈ જોતું છે કે ઇન્ડક્ટરમાં જ્યારે હું બેટરી કનેક્ટ કરું છું તો કરંટ ટાઈમ સાથે કઈ રીતે વધે છે, કરંટ ટાઈમ સાથે કઈ રીતે ગ્રો કરે છે.
તો KVL થી શું થશે કે ઇન્ડક્ટરને અક્રોસ પીડી કહું તો તમને મેં કીધું હતું કે ઇન્ડક્ટરને અક્રોસ પીડી તમારે L ડી બાય ડીટી જ બોલવાનું, ને ડી બાય ડીટી નો આવે, L ડી બાય ડીટી આવે. તો L ડી બાય ડીટી માંથી છોકરાઓ ડીઆઈ ને ડીટી ને સેપરેટ કરીને ડીઆઈ ના ઇન્ટિગ્રેશન થી આઈ આવે, ડીટી ના ઇન્ટિગ્રેશન થી ટી આવે, તો હું કરંટ નો ટાઈમ સાથેનો રિલેશન ફાઇન્ડ કરી શકું. તમને કહી શકું કે જો ભાઈ આ જેવી સ્વિચ ક્લોઝ કરશો ને એટલે કરંટ ટાઈમ સાથે આવી રીતના ગ્રો કરશે, મીન્સ કે ઇન્ક્રીઝ થશે. ધેટ્સ વાય હું KVL યુઝ કરું છું. અહીંથી આમ ચાલ્યો આ માઇનસ અને આ પ્લસ, લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ ગયો એટલે પ્લસ E. પછી ઇન્ડક્ટરની ડાયરેક્શન અહીંયા પ્લસ માઇનસ, તો માઇનસ L ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ જે હતો ને એને આવી ગયો, તો ધેટ મીન્સ E ઇઝ ઇક્વલ ટુ L ડીઆઈ બાય ડીટી આવી ગયું છોકરાઓ. અને મેં તમને જે હમણાં ડિસ્કશન કર્યું કે અહીંથી હું ડીટી ને લેફ્ટ સાઈડ જવા દઈશ, તો અહીંયા છોકરાઓ E ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ L ઇન્ટુ ડીઆઈ થઈ જશે. મારામાંથી કરંટનો ટાઈમ સાથેનો રિલેશન જોઈએ છે, તો હું બંને સાઈડ ઇન્ટિગ્રેટ કરી દઉં. માની લો છોકરાઓને કહી દઉં કે જ્યારે સ્વિચ ઓપન હતી એટલે ટાઈમ 0 હતો, ત્યારે પાસ થતો કરંટ 0 હતો, અને કોઈ ટી ટાઈમે એમાંથી પાસ થતો કરંટ I છે. તો આપણે આને ડીટી નું ઇન્ટિગ્રેશન તમને ખબર છે ટી આવશે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો ટી જ રહેશે. અહીંયા છોકરાઓ ડીઆઈ નું આઈ થશે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આઈ જ રહેશે. તો અહીંથી આઈ ને સબ્જેક્ટ કરશો તો E બાય L ઇન્ટુ ટી. તમારો કરંટ ટાઈમ સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટી ગ્રો કરશે. આમાં E અને L છોકરાઓ કોન્સ્ટન્ટ હોય તો આપણે કહી શકીએ I ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટી. અને હું તમને એમ કહું કે આપણે અહીંયા I વર્સિસ ટી નો આવો ગ્રાફ પ્લોટ કરીએ ને હે છોકરાઓ, તો તમને ખબર જ છે સ્લોપ શું આવશે, તો કે સ્લોપ E બાય L આવશે, અને I ની હાઈએસ્ટ પાવર 1, ટી નો હાઈએસ્ટ પાવર 1, તો ગ્રાફ છોકરાઓ સ્ટ્રેટ લાઈન આવશે, સ્ટ્રેટ લાઈન ગ્રાફ આવશે. અને અહીંયા આ જે છે ધેટ ઇઝ થીટા, તો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકીશ tan થીટા, અને ઇઝ ઇક્વલ ટુ થવાનું છે E બાય L. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c પરથી તમારું ઇન્ટરસેપ્ટ 0 છે છોકરાઓ, કારણ કે c છે જ નહીં આની અંદર. ટૂંકમાં જેમ ટાઈમ ઇન્ક્રીઝ થતો જશે એમ કરંટ ઇન્ક્રીઝ થતો જશે. કારણ કે સાહેબ એમની સ્વિચ બંધ કરીને તરત કરંટ કેમ ન વધી ગયું? કારણ કે સ્વિચ મેં બંધ કરી અને તરત એટલા માટે કરંટ ન વધી ગયો, કારણ કે અહીંયા આ ઇન્ડક્ટર છે, તમે કરંટ આપ્યો અને તમારી સામે એના પાછો કરંટ ઇન્ડ્યુસ કર્યો, તો તમારા કરંટનો ઓપોઝ કર્યો, એટલે આવી સ્ટ્રેટ લાઈન આવી છોકરાઓ. તો ખાલી ઇન્ડક્ટર હોય અને એમાં હું બેટરીને કનેક્ટ કરું તો કરંટ ટાઈમ સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ગ્રો કરશે. આ ખાલી ઇન્ડક્ટર હોય ત્યારે. હવે તમને આમાં એક ડાઉટ થયો જ હોય, હું તમને એનો આન્સર બી આપું કે સર આ ઇન્ડક્ટર એટલે તમે તો કીધું હતું કે કોઇલ જ છે, ખરેખર કોઇલ વિચ હેવ મેની ટર્ન્સ and have self inductance, that is known as inductor. તો કોઇલ જ છે સાહેબ, કોઇલ હેમાંથી બને? ટૂંકમાં આ એક તાર જ લીધો હોય છોકરા, વાયર જ હોય, વાયરને ઘણા બધા ટર્ન્સ ની અંદર કન્વર્ટ કરી દઈએ. તો સર વાયર હોય, તાર હોય, તો એને સર રેઝિસ્ટર હોવો જોઈએ. યુ આર રાઈટ. મેં ઇન્ડક્ટર લઉં છું ને ત્યારે હું એના જે રેઝિસ્ટન્સ વાળા પાર્ટ છે, ઓહમિક રેઝિસ્ટન્સ વાળો પાર્ટ છે, એને હું નેગ્લેક્ટ કરું છું, હું ધ્યાનમાં નથી લેતો. બાકી ખરેખર તો યાર રેઝિસ્ટર હોય, વાયર જ છે તો એને આર હોય જ, બટ હું એ આર ને અત્યારે કન્સિડર નથી કરતો. આની પછીના ચેપ્ટરમાં તમારે ઈ આર ને કન્સિડર નથી કરવાનો. પણ હવે હું એમ કહું છું કે ગ્રોથ ઓફ કરંટ ઇન RL સિરીઝ સર્કિટ, હવે રેઝિસ્ટર ને ઇન્ડક્ટર બે સિરીઝમાં હોય અને સોર્સ તરીકે તમારું બેટરી હોય, તો કરંટને ઇન્ડક્ટરમાં ગ્રો કરતા કેટલો વાર લાગે છે? વાયર હોત તો ફટાક કરતો ગ્રો કરી નાખે. યાદ કરો, મેં તમને આની પહેલા શીખવાડ્યું હતું. હું તમને એમ કહી દઉં કે છોકરો આવો ગ્રાફ આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ વખતે મેં તમને ભણાવ્યો હતો કે આ વાયર છે અને બહારથી બેટરી મેં કનેક્ટ કરી વાયર સ્વિચ. જેવી સ્વિચ ક્લોઝ કરી હતી એટલે યાદ કરો મેં આવો ગ્રાફ તમને કીધો હતો, એક ઝાટકે વેરી સ્મોલ ટાઈમની અંદર મેક્સિમમ કરંટ વહી ગયો હતો, અને મેક્સિમમ કરંટની વેલ્યુ E બાય R કીધી હતી. પણ અહીંયા છોકરો ઓલી કોઇલ આવી ગઈ એટલે ન્યાય યાદ કરો મેં આવો ગ્રાફ તમને ડ્રો કરાવ્યો છે કે અહીંયા ગ્રાફ જે માની લો ખરેખર આ જ વાયરમાંથી હું કોઇલ બનાવી દઈશ તો એની અંદર કરંટ આટલો ફાસ્ટ ગ્રો નહીં થાય, એમાં ધીમે ધીમે ગ્રો કરશે. હવે ઈ કેમ ગ્રો કરે ઈ આપણે સમજીએ. હવે આપણે
હેડિંગ આપી દઈએ કે ગ્રોથ ઓફ કરંટ. આમાં પહેલા આપણે કીધું હતું ગ્રોથ ઓફ કરંટ ઇન એન ઇન્ડક્ટર બાય બેટરી. માં ગ્રોથ ઓફ કરંટ ઇન RL series circuit. RL series circuit. આપણે છોકરો એક રેઝિસ્ટર અને ઇન્ડક્ટર બેને સિરીઝમાં લઈ લઈએ. આ મારા વાલા R છે, આ ફ્રેન્ડ્સ L છે. સપ્લાય તરીકે ડીસી જ છે. એસી આવી શકે? હા, આવી શકે. અત્યારે ડીસી જ છે. આ EMF વાળી બેટરી અને આ સ્વિચ છોકરા, આ આ પ્લસ આ માઇનસ. હું સ્વિચ એને ક્લોઝ કરી દઈશ. ટૂંકમાં આની આગળના થિયરીની અંદર ખાલી ઇન્ડક્ટર જ હતો. મેં એના રેઝિસ્ટર વાળા પાર્ટને નેગ્લેક્ટ કર્યો હતો. હવે હું એમ કહું છું કે આર એ છે એલ એ છે બે સિરીઝમાં છે. તો હવે કરંટની અંદર ગ્રો કરવા માટે કેટલો ટાઈમ લાગે એ કરંટનો ટાઈમ સાથેનો રિલેશન જોઈએ છે. હવે આ એક થિયરી છે અને થિયરી સમજી લો અને પ્રોબ્લેમ એ સમજી લો. હું કેટલું ભણાવીશ. પહેલા આમાં ટાઈમ સાથે કરંટ ફાઇન્ડ કરાવીશ, પછી રેઝિસ્ટરને અક્રોસ વોલ્ટેજ ટાઈમ સાથે કઈ રીતના ચેન્જ થાય ઈ કરાવીશ. ઇન્ડક્ટરને અક્રોસ વોલ્ટેજ EMF ટાઈમ સાથે કઈ રીતના ચેન્જ થાય ઈ કરાવીશ. રેઝિસ્ટરમાં પાવર લોસ ફાઇન્ડ કરાવીશ. ઇન્ડક્ટરમાં મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય તો ઈ કેટલી થાય ઈ બાઇન્ડ કરાવડાવીશ. ટૂંકમાં આ એક હેડિંગ આપ્યું. હવે આ આપણું અડધી પોણી કલાક આ જ હાલવાનું છે. અને બધા અલગ અલગ ક્વેશ્ચન જેટલી ટાઈપ્સની વેરાયટી પૂછાઈ શકે એ બધું આપણે ઇન્ક્લુડ કરી નાખીએ. પહેલા મારે કરંટનો ટાઈમ સાથેનો રિલેશન જોઈએ છે એટલે KVL એપ્લાય કરવું પડશે. ચાલો ભાઈ, આ A, આ B, આ C અને આ D. હું છોકરો ABCD A પાથ પર KVL એપ્લાય કરું છું. આ પાથ મેં લીધો ABCD A પાથ અને એમાં KVL એપ્લાય કરું છું. ચાલો A થી સ્ટાર્ટ કરીએ ને A પર આવી જઈએ. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંથી સ્ટાર્ટ કરીએ માઇનસ ટુ પ્લસ એટલે પ્લસ E. અચ્છા, કરંટ આમ જવાનો જ છોકરો. હું કરંટની ડાયરેક્શનમાં ગયો તો રેઝિસ્ટર માટે માઇનસ IR, ઇન્ડક્ટર માટે માઇનસ LdI/dt. છોકરો ઇન્ડક્ટર માટે માઇનસ LdI/dt કેમ લખાય મેં કીધું તું યાદ કરો કે કરંટ ઇન્ક્રીઝ થતો હોય તો જ્યાંથી એન્ટર થાય હાઈ પોટેન્શિયલ બાકી લો. જો ડિક્રીઝ થતો હોય તો એન્ટર થતો હોય ત્યાં લો બાકી હાઈ. અને આમાં ન પડવું હોય તો ટૂંકમાં કરંટની ડાયરેક્શનમાં જાઓ તો આ પ્લસ આ માઇનસ LdI/dt મૂકી દેવાનું. જો કરંટ ટાઈમ સાથે ઇન્ક્રીઝ થતો હોય તો dI/dt પ્લસ, અને જો કરંટ ટાઈમ સાથે ડિક્રીઝ થતો હોય તો dI/dt માઇનસ. એટલે તમારે ની જ વાત પાછી મળી જશે. આ પ્લસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ જ્યાં તો ન્યા આવી ગયો એટલે 0. ઓકે, તો અહીંયા જો છોકરો ઇઝ ઇક્વલ ટુ મારી પાસે રેડી થઈને આવી ગયું. અચ્છા, પેલા આમ નામ રાખું E માઇનસ IR ઇઝ ઇક્વલ ટુ LdI/dt. હવે તમને ખબર જ છે કે આમાં મારે તમને એ સમજાવવું છે કે આ સર્કિટમાં કરંટને ગ્રો કરવા માટે ટાઈમ સાથે એનો રિલેશન શું છે. કારણ કે આ સિમ્પલ વાયર નથી. વાયર હોત તો એક ઝાટકે કરંટ ગ્રો કરી જાત, કરંટ ઇન્ક્રીઝ થઈ જાત. આની પહેલા ખાલી ઇન્ડક્ટર હતું તો એ વાત ઈઝી હતી. એટલે આમાં આજે જેટલું ભણાવીશ આખા લેક્ચરની અંદર ગમે એમ I અને T વચ્ચેનો રિલેશન મારે લાવવાનો છે પહેલા. તો કે હા સર, I અને T નો રિલેશન લાવવા માટે તમારે I અને T ને સેપરેટ કરવા પડશે. હાલો બસ, હવે ફિઝિક્સ પતી ગયું. હવે નેક્સ્ટ 30 મિનિટ સુધી મેથ્સ ચાલવાનું છે. કે ભાઈ સર મને અહીંયા I દેખાય ને અહીંયા DI દેખાય છે. નો પ્રોબ્લેમ, તમારે તો ભાઈ બેને સેપરેટ કરવા પડશે. ચાલો DT ને આ સાઈડ લઈ લો, તો DT આ સાઈડ લઈ લો ઇઝ ઇક્વલ ટુ L ઓકે DI અપોન છોકરો E માઇનસ IR. આવું થઈ જશે. ચાલો ઓકે ભાઈ, જો મેં I ને T ને ભેગું કરી દીધું. ઇન્ટિગ્રેટ બે સાઈડ ઇન્ટિગ્રેટ કરી દઈએ. આમાં 1/x dx થઈ જાય એટલે ln x થાય. હવે માની લો એમ કહી દઉં કે ભાઈ T ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે
અહીંયા કરંટ 0 હતો. ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે સર્કિટમાંથી પાસ થતો કરંટ આઈ હતો. તો ડીટી નું હું છોકરો ઇન્ટિગ્રેશન ટી કરું, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે ટી આવશે, ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ એલ આવ્યું. 1/x dx નું તમને ખબર જ છે છોકરાઓ, 1/x dx નું ln x થાય એટલે ln e માઇનસ IR આવે. મારે લિમિટ મૂકવાની બાકી છે હજી. અહીંયા લોઅર લિમિટ 0, અપર લિમિટ આઈ. મેં કોની રિસ્પેક્ટમાં કર્યું? તો કે સર મેં કર્યું આઈ ની સાથે. તો આઈ નો મલ્ટીપ્લાયર ધેટ ઇઝ માઇનસ આર, અને છોકરાઓ ઇન્ટિગ્રેશન હોય એટલે ડિનોમિનેટરમાં લખવાનો હોય તો માઇનસ આર. ઓકે, નો પ્રોબ્લેમ. તો સર હવે આને આમ લખી નાખો ને, ખોટું શું? આ માઇનસ આર કેમ આવ્યો હોય ખબર પડી ને છોકરાઓ? 1/x dx નો ln x, અને આઈ ની સાથે હતું તો આઈ નો મલ્ટીપ્લાયર માઇનસ આર. ઇન્ટિગ્રેશન કરતો એટલે છેદમાં લખવાનો આવે, ડિફરન્શિએશન કરતો તો મલ્ટીપ્લિકેશનમાં આવે. હવે પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પાના સાઈડ જવા દો, માઇનસ આર ટી બાય એલ ઇઝ ઇક્વલ ટુ, પહેલા આઈ ની જગ્યાએ આઈ મૂકો તો ઈ માઇનસ આઈઆર, પછી આઈ ની જગ્યાએ 0 મૂકો તો આમ નો લખાય, ઈ માઇનસ આઈઆર બાય ઈ. યસ સર, વાય નોટ? હવે આપણને આ કોન્સેપ્ટ ખબર છે ભાઈ કે ln x ઇઝ ઇક્વલ ટુ વાય હોય, ln x ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો x ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વાય થઈ જાય. ln x ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો x ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વાય થઈ જાય. તો આ જે છે છોકરાઓ ઈ x છે તમારી માટે, આ x છે, સામે y છે. તો ln x ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો x ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વાય થઈ જાય. તો x ની જગ્યાએ હું લખી નાખું ઈ માઇનસ આઈઆર અપોન ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ ફ્રેન્ડ્સ. અચ્છા, ઈ બાય ઈ એટલે 1 લખાય, 1 માઇનસ આઈ આર બાય ઈ થાય ઇઝ ઇક્વલ ટુ હું ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ લખું, અને આમાંથી આઈ ને સબ્જેક્ટ કરવા જઈશ છોકરાઓ તો માઇનસ વાળું ટર્મ આ સાઈડ આવી જાય તો પ્લસ થઈ જાય, અને ઈ બાય આર સામે વ્યૂ જાય તો આઈ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ઈ બાય આર, આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ આર ટી અપોન એલ. જો તમને કરંટનો ટાઈમ સાથેનો રિલેશન મળી ગયો. કરંટ ટાઈમ સાથે કઈ રીતે ચેન્જ થાય એ તમને મળી ગયું. એક્સપોનેન્શિયલ રિલેશન મળ્યો. અચ્છા, આ ઇક્વેશન ને હજુ આવી રીતના લખી શકો, આ તમે યાદ રાખી લો તો તમારી માટે બેનિફિશિયલ છે. આને યાદ રાખવું જ તે છોકરાઓ, રિમેમ્બર. આ દર વખતે કઈ પ્રૂવ કરવા જવાનો કોઈ મતલબ નથી. આ જ વસ્તુને હજી આપણે આમ લખી શકીએ કે ભાઈ I is equal to E by R 1 minus E raised to minus small t by tau. આમે લખાય. આ રિલેશન બી વેલિડ છે, આ બી યાદ રાખો, ઓર કરીને ઓર વેર ટાઉ યા ટો જે કહેતા હોય, વેર ટાઉ યા ટો ઇઝ ઇક્વલ ટુ થવાનું છે છોકરો એલ બાય આર. મેં જો આર ને નીચે લઈ લીધો છે અને એલ બાય આર ની જગ્યાએ ટો યા ટાઉ મૂક્યો. આને મારા વાલાઓ બોલાય ટાઈમ કોન્સ્ટન્ટ, સમય અચળાંક, ટાઈમ કોન્સ્ટન્ટ. સર પણ આવું તમે કેમ કર્યું? આવું તમે કઈ રીતે કહી શકો એલ બાય આર એટલે સાહેબ ટાઈમ કોન્સ્ટન્ટ? બે રીતે સમજાવો. જો તમે પેલા છોકરાઓ ઈ રેસ ટુ માઇનસ સમથિંગ આવ્યું તમારી પાસે, ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ આવું આવ્યું. જો તો ઈની માથે જે કઈ પાવર હોય તો ટાઈમ તો સાહેબ યુનિટ લેસ કે ડાયમેન્શન લેસ જ થવું જોઈએ ને, સિમ્પલ વાત છે. કારણ કે એની પાવર હોય તમે ભણી જ ગયા છો કે એક્સપોનેન્શિયલ, ટ્રિગોનોમેટ્રિક, પછી લોગેરિધમિક, આ જેટલા ફંક્શન છે આ બધા ડાયમેન્શન લેસ, યુનિટ લેસ છે. તો એની માથે જે કાંઈ પાવર હોય તો કોઈ કોન્સ્ટન્ટ છે તો એ તો ડાયમેન્શન લેસ થવું પડે. તો આ ટી તો ટાઈમ છે એટલે એનો યુનિટ તો સેકન્ડ છે. તો એલ બાય આર ને ભેગો કરું અહીંયા હું આમ એલ બાય આર, તો આનો યુનિટ સેકન્ડ થતો હોવો જોઈએ તો જ સેકન્ડ કેન્સલ થઈ જાય અને હું એને યુનિટ લેસ કહી શકું.
કે ડાયમેન્શનલેસ કહી શકું. ધેટ્સ વાય મેં ઈ ના પાવરને ડાયમેન્શન લેન્થ કે યુનિટ લેસ કરવા માટે મેં કીધું કે આર બાય એલ ઈ બી ટાઈમ કોન્સ્ટન્ટ જ છે, ઈ બી ટાઈમનો જ પાર્ટ છે. એટલે ઉપર સ્મોલ ટી સેકન્ડમાં આવ્યું અને એલ બાય આર ને સેકન્ડમાં મળશે, સેકન્ડ વ્યૂ ગયું એટલે ઈ તમારું યુનિટ લેસ પ્રૂવ થઈ ગયું. બીજી વાત કે તમે એલ બાય આર ને ચેક કરો. આ એક રીતે મેં તમને સમજાવ્યું. બીજી રીત, એલ બાય આર નો યુનિટ મૂકો તો ખરી ઘડીક વાર, હાલો કાંઈ વાંધો નહીં. સર એલ નો સેલ્ફ ઇન્ડક્ટન્સ નો યુનિટ, સર હેનરી, એમ હેનરી નો મુકાય. આપણે આવું નથી ભાઈ, ઈ ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. તમે યાદ કરો, ઈ ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. અહીંથી એલ નો યુનિટ જરાક ફાઇન્ડ તો કરો, તો શું આવે? વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. અમે તમને ભણાવ્યો હોય તો છોકરાઓ, લખાયો હોય તો. અને બીજું આ રેઝિસ્ટન્સ રવી, આર ઇઝ ઇક્વલ ટુ વી બાય આઈ. વી બાય આઈ એટલે વોલ્ટ પર એમ્પિયર, વોલ્ટ પર એમ્પિયર, વોલ્ટ પર એમ્પિયર કેન્સલ, આવી ગયું સેકન્ડ. ધેટ મીન્સ કે એલ બાય આર ઈ તમને કોઈ ટાઈમની ક્વોન્ટિટી આપે છે. ધેટ્સ વાય આપણે ટાઈમ કોન્સ્ટન્ટ કીધું, સમય અચળાંક. તો આ ફોર્મ્યુલાને ઈ બાય આર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ આર ટી બાય એલ કયો, યા ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ કયો, બે એક જ છે. જેમ કે હું તમને એક સિમ્પલ કહું છું, માની લો હું એમ કહું કે તમે છે ને ટાઈમ જેવી સ્વિચ બંધ કરી ટી ઇઝ ઇક્વલ ટુ 0 હતું અને તમે 1 ટાઈમ કોન્સ્ટન્ટ જેટલો ટાઈમ લ્યો. સાહેબ આ શું કર્યું? મેં એમ કીધું ટાઈમ 1 ટાઈમ કોન્સ્ટન્ટ છે, કારણ કે તમારી પાસે સેલ્ફ ઇન્ડક્ટન્સની વેલ્યુ ખબર હોય, રેઝિસ્ટન્સની ખબર હોય, બેનો રેશિયો લ્યો તો સેકન્ડ જ આવે છે, એટલે કેટલા સેકન્ડ પછી કરંટ ક્યાં પહોંચ્યો એ મારે જોતું હોય, તમે ફાઇન્ડ કરી શકો. સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈમ કોન્સ્ટન્ટ લઈએ, દેટ મીન્સ 1 ઇન્ટુ એલ બાય આર આપણે કરીએ. ચાલો તો છોકરાઓ, તો કરંટનો શું હાલ થાય છે? તો કે I ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર આવ્યું, 1 માઇનસ ઈ રેસ ટુ, છોકરાઓ સ્મોલ ટી ની જગ્યાએ 1 ટો મૂકું અપોન ટાઉ છે તે, ટાઉ ટાઉ કેન્સલ, તો I ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ ઈ બાય આર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 1, એટલે 1 અપોન ઈ લખાય છોકરો. ઈ ધેટ ઇઝ યોર યુરલ કોન્સ્ટન્ટ. તો આ ઈ ની વેલ્યુ તમને યાદ હોવી જોઈએ, 2.718 સમથિંગ થાય છે ઈ ની વેલ્યુ. તમે 1 ડિવાઈડ બાય 2.718 કરો એટલે 0.37 આવશે. 1 ભાગ્યા ઈ કરશો ને એટલે 0.37 આવશે, અને 1 માઇનસ 0.37 કરશો એટલે 0.63 આવશે. તમે ચેક કરી લો તમે તારે. ધેટ મીન્સ કે 0.63 ઇન્ટુ ઈ બાય આર, ધેટ મીન્સ 63% ઓફ ઈ બાય આર. આનો મિનિંગ શું થયો કે એક ટાઈમ કોન્સ્ટન્ટ. ઈ કેમ નક્કી થશે? અરે બટા તને આર ની વેલ્યુ આપી છે, હા સર. એલ આપ્યું છે, હા સર. તો બેનો રેશિયો લઈએ. ધારો કે રેઝિસ્ટન્સ તારી પાસે 10 ઓહમ છે અને એલ તારી પાસે 5 હેનરી છે, તો તું એલ બાય આર કર, 5 બાય 10 કર, તો 1 બાય 2 આવી ગયું. તો ટાઈમ કોન્સ્ટન્ટ તારો 1 બાય 2 થઈ ગયું. સેકન્ડમાં તે 1 બાય 2 સેકન્ડ. એટલે તમે માની લો સર્કિટની અંદર રેઝિસ્ટન્સ 10 ઓહમ લીધો હોય, એલ 5 હેનરી લીધું હોય, તો 5 બાય 10 કરશો એટલે 1 બાય 2, એટલે 0.5 સેકન્ડની અંદર જે મેક્સિમમ કરંટ ઇન્ક્રીઝ થવાનો છે, મેક્સિમમ કરંટ ઈ બાય આર હશે. મેક્સિમમ કરંટ કેટલો હશે? ઈ બાય આર. કેમ ખબર પડી સાહેબ મેક્સિમમ કરંટ ઈ બાય આર હશે? જોવો તો કેમ ગઈ ફોર્મ્યુલા, આ રહી ફોર્મ્યુલા, અહીંયા આ રહી. માની લો હું એમ કહું આ લ્યો બે જ છે. ટાઈમ હું ઇન્ક્રીઝ કરતો જાઉં, ઇન્ફાઇનાઇટ ટાઈમ ઇન્ક્રીઝ કરી નાખ્યો. તો ઇન્ફાઇનાઇટ મૂકો તો ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ, 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ, ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ, 1 અપોન ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય. ફાઇનલ કરંટ ઈ બાય આર આવી જાય. હું કહીશ તે કરાવી છે, ચિંતા કરો. ટૂંકમાં ઈ બાય આર જેટલો કરંટ થવા માટે આની અંદર પ્રેક્ટિકલી, સોરી થિયોરોટિકલી, નોટ પ્રેક્ટિકલી, થિયોરોટિકલી થિયરી મુજબ ઇન્ફાઇનાઇટ ટાઈમ જોઈએ. બટ હું તમને એમ કહું કે તમે 4 ટાઈમ કોન્સ્ટન્ટ ટુ 5 ટાઈમ કોન્સ્ટન્ટ લ્યો ને, એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 5 ટો લ્યો, એનો મિનિંગ એમ થઈ ગયો કે 5 ટાઈમ્સ તમે એલ બાય આર લેશો અને પછી અહીંયા વેલ્યુ પુટ કરવા જશો ને, તો આઈ ઇઝ ઇક્વલ ટુ આમ આવશે છોકરો, ઈ બાય આર 1 માઇનસ 1 અપોન ઈ રેસ ટુ 5. આનું કેલ્ક્યુલેશન તમે કરશો ને તો તમને આ લગભગ 0.99 ઈ બાય આર મળશે.
એટલે કે 99% ઓફ E by R થઈ જશે. એટલે લખી દઉં છું 99% ઓફ E by R. ઓલમોસ્ટ. એટલે તમારે શું કરવાનું, E ની પાવર, E એટલે 2.718 મૂકો, એની 5 ઘાત કરવાની, 1 ડિવાઈડ બાય E કરો તો છોકરાઓ ઓલમોસ્ટ 99, 98 to 99% મળશે. એટલે ખબર પડી મેં શું કીધું એ ભાઈ? તો સાહેબ હવે ઈ ટાઈમ કોન્સ્ટન્ટ કેટલો? મેં પહેલા શું કીધું હતું? આર કેટલું કીધું બેટા? 10 ઓહમ. એલ કેટલું કીધું? 5. 5/10 કરો તો હાફ સેકન્ડ. એટલે પહેલા અડધા સેકન્ડ ની અંદર જે કરંટ તમારો ગ્રો થવાનો છે એનો 63% આવી ગયો છે. પછી 2 ટાઈમ કોન્સ્ટન્ટ એટલે 1 સેકન્ડ, 3 ટાઈમ કોન્સ્ટન્ટ એટલે 1.5 સેકન્ડ, 4 ટાઈમ કોન્સ્ટન્ટ એટલે 2 સેકન્ડ અને 5 ટાઈમ કોન્સ્ટન્ટ એટલે 2.5 સેકન્ડ. 2.5 સેકન્ડ ની અંદર જે મેક્સિમમ કેટલો ફ્લો કરી શકવાનો E by R એનો 99% આવી ગયો છે. 100% માટે થિયોરોટિકલી ઇન્ફાઇનાઇટ ટાઈમ, પ્રેક્ટિકલી 100% જેવું કઈ હોતું જ નથી. 99% એટલે 100 માનીને ચાલવાનું. તો બધું આવી ગયું કરંટ. ધેટ્સ ઇટ. ઓકે સર, આનો ગ્રાફ પ્લોટ કરીએ. ચાલો ભાઈ, ગ્રાફ પ્લોટ કરવા માટે હું તમને આપણે ફોર્મ્યુલા પાછી એક વખત લખી નાખવી પડશે અહીંયા કે I is equal to E by R 1 minus e raised to minus small t by tau. સ્મોલ t is equal to 0 છે છોકરાઓ. t is equal to 0 મૂકો તો I is equal to E by R છોકરાઓ 1 minus e raised to minus 0 મૂકો, e raised to minus 0 એટલે એને 1 upon e raised to plus 0 ન લખાય. કોઈ પણની 0 પાવર 1 થાય છોકરાઓ, એટલું તમને આવડતું જોઈએ. તો 1 by 1 એટલે 1 minus 1 0 તો 0. તો મારો ગ્રાફ 0 માંથી શરૂ થવાનો છે. તો t is equal to 0 ટાઈમે પાસ થતો કરંટ 0. અને આફ્ટર વેરી લોંગ ટાઈમ t tends to infinite લઈ લો તો કરંટની ફોર્મ્યુલા શું આવશે? E by R 1 minus e raised to minus છોકરા infinite by tau means કે infinite. e raised to minus infinite હોય તમારે ન લખાય, 1 upon e raised to infinite. આ ટર્મ તમારું 0 થઈ જવાનું હોય તો તમારો મેક્સિમમ કરંટ E by R આવી ગયો. અને આનો મારે ગ્રાફ પ્લોટ કરવો હોય તો છોકરા હું અહીંયા માની લો આવી રીતના કરંટ લઉં છું અને અહીંયા આપણે ટાઈમ લઈએ છીએ. કરંટ I વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરું. 0 માંથી શરૂ થાય પછી E by R એ જાય. શું અહીંયા I અને t વચ્ચેનો રિલેશન લિનિયર છે? ના ના, ઓલામાં કેવું મસ્ત આવ્યું હતું, I is equal to E by L into t આવી ગયું. તો I નો હાઈએસ્ટ પાવર 1, t નો હાઈએસ્ટ પાવર 1, સ્ટ્રેટ લાઈન આવી ગયું તો પાસિંગ થ્રુ ઓરિજિન. આમાં તો એ એક્સપોનેન્શિયલ છે, ચરઘાતાંકીય વિધેય છે. તો આનો ગ્રાફ મેથ્સ વાળા તો સમજ્યા જ છે, પણ મને અહીંયા મેં તમને કીધું કે પહેલા તો ગ્રાફ 0 માંથી શરૂ થશે, 0 માંથી શરૂ થશે અને ઇન્ક્રીઝ થતો જશે એટલે આવો કંઈક આવશે કે ભાઈ આફ્ટર વેરી લોંગ ટાઈમ કરંટ મેક્સિમમ થઈ જશે. આ મેક્સિમમ કરંટ ડેફિનેટલી E by R છે. હા, એવું તમે અહીંયા ચોક્કસથી કહી શકો કે જો ભાઈ સાહેબ આ 1 ટાઈમ કોન્સ્ટન્ટ તમે પહોંચ્યા ને, 1 ટાઈમ કોન્સ્ટન્ટ સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ, ત્યારે ખરેખર છે ને E by R નો 63% આવી ગયો હતો. હું એમ કહું હા સાચી વાત છે કે ખોટું ન કહેવાય. તમને તો પૂછી શકે કે 2 ટાઈમ કોન્સ્ટન્ટ થી 3 ટાઈમ કોન્સ્ટન્ટમાં કેટલો કરંટ પાસ થયો? તો પહેલા અહીંયા તમે કેટલો કરંટ ઇન્ક્રીઝ થયો? તો કેટલો કરંટ ઇન્ક્રીઝ થયો તો તમને જોતું હોય તો પહેલા તમે સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ કોન્સ્ટન્ટ મૂકો અને ફાઇન્ડ કરી નાખો, પછી 3 ટાઈમ કોન્સ્ટન્ટ મૂકો ને ફાઇન્ડ કરી નાખો, બેનો ડિફરન્સ લઈ લો, ખબર પડી જાય. હવે એક ઇમ્પોર્ટન્ટ નોટ કે જેના ઉપર
મેઇન્સમાં ઘણા બધા ક્વેશ્ચન છે. આજે તમને પીવાયક્યુ સોલ્વ કરવા આપશે, આજેના જ ખાસ સોલ્વ કરી નાખજો, તો તમારી આની અંદર ગ્રીપ આવશે. એક ઇમ્પોર્ટન્ટ નોટ કામની. છોકરાઓ, તમને ક્યાંય એવું લખીને આપે ને, જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, ટૂંકમાં સ્વિચ બંધ કર્યા પછી તરત જ, આ ઇન્ડક્ટર છે ને તમારું ઇન્ડક્ટર, પહેલા તમને એમ કહેશે એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 બોલે, અથવા આવું બોલે, જસ્ટ આફ્ટર ક્લોઝિંગ સ્વિચ. તો તમે જોવો તો આમ સ્વિચ બંધ કરી જ ટી ઇઝ ઇક્વલ ટુ 0 હતું, તો ટી ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, અહીંયા મારે એમ ન લખાય ટી ઇઝ ઇક્વલ ટુ 0, હું એમ લખું 0 પ્લસ એટલે ટૂંકમાં જે સમયે સ્વિચ બંધ કરી સમય 0, બાકી 0 સમય તો ક્યાંથી લેવા જવાનો, બંધ કરો એ 0, એની પ્લસ એટલે પછી તરત જ 0.1 સેકન્ડ, 0.2 સેકન્ડ, 0.3 સેકન્ડ એમ વાત થાય છે તરત જ. તો તમને ખબર છે ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો કરંટ કેવો હતો? 0. ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય કરંટ 0 હતો. એનો મિનિંગ શું થઈ ગયો કે ઇન્ડક્ટર કરંટ પાસ થવા દેતો નથી. તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તમારું ઇન્ડક્ટર બિહેવ કરશે ઓપન સર્કિટની જેમ. તો ટી ઇઝ ઇક્વલ ટુ 0, ઇન્ડક્ટર બિહેવ લાઈક એન ઓપન સર્કિટ કન્ડિશન. તમે સમજેલા છો ઓપન સર્કિટ કન્ડિશન કે જેમાંથી કરંટ ટૂંકમાં સર્કિટ ઓપન થઈ ગઈ. એટલે હું સાહેબ તમે કેવો આમ નામ તમે વિચાર કરો તો ઇન્ડક્ટર નું કામ શું છે? હું એમ ભાઈ આના લખી નાખું એલ છે. ઇન્ડક્ટર સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય, તમને ખબર જ છે કે સેલ્ફ ઇન્ડક્ટન્સ હોય એ શું કરે તો કે ચેન્જ નો ઓપોઝ કરે. તમે સ્વિચ બંધ કરી, શું કામ બંધ કરી? કારણ કે તમે સર્કિટમાંથી કરંટ પાસ કરાવવા માંગો છો, તો તરત ઇન્ડક્ટર એનો શું કરવાનો? ઓપોઝ. એટલે પહેલા તો કરંટ પાસ નહીં જ થવા દે. લોજિકલી સમજાય એવી વાત છે સાહેબ. આ ક્યારે માની લો સાહેબ કોઈ આરએલ સિરીઝ સર્કિટ છે, એના માટે એનો 5 ટાઈમ કોન્સ્ટન્ટ 5 સેકન્ડ છે, તો આ કયા સેકન્ડે તમે વાત કરી? 1 સેકન્ડે? ના 1 સેકન્ડે તો હું એમ કહું છું કે આની અંદર કરંટ 63% ગ્રો કરી ગયો છે. હું તો એમ કહું છું 0 પછી તરત 0.1 સેકન્ડ, 0.2 સેકન્ડ, 0.3 સેકન્ડ, 0.001 સેકન્ડ આવા સમય વાત કરું છું કે જેવી સ્વિચ બંધ કરી એટલે સર્કિટમાંથી અહીંયા મેં ટૂંકમાં આમ વ્યાજી સર્કિટ બંધ કરી એટલે કરંટ ઇન્ક્રીઝ થવાનો શરૂ થયો. તરત ઓલો ઇન્ડક્ટર આવ્યો કે હું એમ ચેન્જ થવા દઈશ નહીં, કારણ કે જેવી સ્વિચ બંધ કરી કરંટ પાસ થયો એટલે આની અંદર ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ આવ્યું એટલે ઇન્ડક્ટર કહી દેશે નહીં, હું એમ ફ્લક્સનો ઓપોઝ કરીશ. એને પોતે સામે કરંટ આપી દીધો. ધેટ મીન્સ કે કરંટ ફ્લો જ ન થયો. મીન્સ કે હવે આના ઉપરથી સમજી લેવાનું કે જ્યારે તમને એમ કહે ને ટી બરાબર 0 કે અથવા 0 પ્લસ કે અથવા તમને લિટરેચર આપે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, એટલે ઇન્ડક્ટર સર્કિટમાં હોવા છતાંય કામ કરતો નથી. સર્કિટમાંથી ઇન્ડક્ટરને કાઢી નાખવાનો અને બાકીની સર્કિટ સોલ્વ કરી નાખવાની. હમણાં એક ક્વેશ્ચન એવો કરાવીશ. બીજું આ કેસ આવી જશે છોકરો, અગેન આવો ઇન્ડક્ટર છે અને એટ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ વાત થાય. ધેટ મીન્સ આફ્ટર વેરી લોંગ ટાઈમ એવું લખીને આપે. આફ્ટર વેરી લોંગ ટાઈમ તમને આવું લખીને આપે. તો આફ્ટર વેરી લોંગ ટાઈમ તો પેલા શું થયું હશે? સ્વિચ બંધ કરી હશે. તમે જો ને છોકરા, આફ્ટર વેરી લોંગ ટાઈમ આવું લખીને આપે તો ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મેક્સિમમ કરંટ પાસ થાય છે E/R. જો તો આફ્ટર લોંગ ટાઈમે તમે શરૂઆતમાં બંધ કરી ત્યારે ઘડીક વાર ઇન્ડક્ટરમાં કરંટ ઇન્ક્રીઝ થયો એટલે ઇન્ડક્ટર એનો ઓપોઝ કર્યો કારણ કે ફ્લક્સનો ચેન્જ થયો. પાછો થોડોક કરંટ ઇન્ક્રીઝ થયો એટલે પાછો થોડોક ઓપોઝ કર્યો, પાછો થોડોક કરંટ, એમ કરતા કરતા એક સમયે સ્ટેડી કરંટ વિયો ગયો. છોકરા, આ ઇન્ડક્ટરમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે વેરી ન થાય તો એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ કામનું હું? કારણ કે સેલ્ફ ઇન્ડક્ટન્સ તો શું કરે છે? ચેન્જ એનો ઓપોઝ. ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ કોઇલ ડ્યુ ટુ વિચ ઇટ ઓપોઝિસ ચેન્જ ઇન કરંટ બાય ઇટસેલ્ફ. હવે કરંટ જ કોન્સ્ટન્ટ થઈ ગયો
તેનું સેલ્ફ ઇન્ડક્ટન્સ શું કામ છે? અને સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે કામ નથી કારણ કે કરંટ જે પેલા 5 એમ્પિયર આપવો હતો તો પેલા 1 ગયો તો સામે 0.5 આવ્યો, 3 ની સામે 2 આવી ગયો, 4 એમ્પિયર ની સામે ઇન્ડ્યુસ કરંટ 3 આવી ગયો, એમ કરતા કરતા 5 પહોંચી ગયા. ધેટ્સ ઇટ. તો આવા સમયે ઇટ બિહેવ્સ લાઈક અ કરંટ કેરિંગ વાયર યા શોર્ટ સર્કિટ. ઇટ બિહેવ્સ લાઈક અ inductor behave like current carrying wire या શોર્ટ સર્કિટ. ટૂંકમાં હવે સર્કિટની અંદર તમને ટી બરાબર 0 કે પાછું જોવાનું આર અને એલ બે સિરીઝમાં હોય ત્યારની વાત છે. તો ઈ બ્રાન્ચમાંથી ઇન્ડક્ટરને ઓપન કરી નાખવાનો અને તમને આફ્ટર વેરી લોંગ ટાઈમ કે તો તમારે વાયર બનાવી નાખો. ઇન્ડક્ટરનું કામ જ નથી. અને આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની. હા, 2 ટાઈમ કોન્સ્ટન્ટ કંઈક હશે, 3 હશે, 4 હશે, 5 હશે. હવે છોકરો મારે રેઝિસ્ટરને અક્રોસ પીડી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોઈએ છે. હેડિંગ આપી દઉં. પોટેન્શિયલ ડિફરન્સ across R as a function of time. ટૂંકમાં આટલું જ લખું. PD across R, that means મારે જોઈએ છે VR of T. તો કે કઈ વાંધો નહીં સર, એમાં હું નહીં, હું છે ને એક કામ કરું, એટલાને કોપી કરીને લઈ લઉં. અહીંયા મારે ડી પેસ્ટ અને સાઈડમાં મૂકી દઉં, તમારે નથી રાખવાની જરૂર. પણ ટૂંકમાં છોકરો આપણને રેઝિસ્ટર ને અક્રોસ કરંટ પૂછે તો ફોર્મ્યુલા છે સર? હા છે ને, V is equal to IR. તો રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, તો છોકરાઓ IR કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ ઇન્ટુ R કરી નાખો. V is equal to IR આપણને ખબર જ છે. હાલો, કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ શું છે સર? મને યાદ છે. તો કે બેટા કેપિટલ R એઝ ઇટ ઇઝ, અને I of T ની ફોર્મ્યુલા તો કે આપણને ખબર છે E by R સર ઇન્ટુ 1 માઇનસ E રેસ ટુ માઇનસ સ્મોલ t બાય ટાઉ. સર આર આર કેન્સલ થઈ જાય. યસ રાઈટ. તો રેઝિસ્ટર ને અક્રોસ પીડી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ આવી ગયું E ઇન્ટુ 1 માઇનસ E રેસ ટુ માઇનસ સ્મોલ t બાય ટાઉ. એટલે એનો મીનિંગ શું સર? કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો સર ટી ઇઝ ઇક્વલ ટુ 0. હાલો, ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂક્યું મેં કરી લ્યો. તો છોકરાઓ તમને તરત ખબર પડી જવી જોઈએ. અહીંયા એક વાત હું લખતા ભૂલી ગયો છું, VR ઓફ ટી છે છોકરાઓ, બે જગ્યાએ લખી નાખો છો. VR ઓફ ટી, VR ઓફ ટી. તો છોકરાઓ ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો E રેસ ટુ માઇનસ 0, 1 અપોન E રેસ ટુ 0, એટલે આ 1 થઈ ગયું, 1 માઇનસ 1 0. તો સર ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ 0 છે. હે સાહેબ? તો સાચી જ વાત છે ને બેટા? તું વિચાર કરતો, આ કેસની અંદર તું વિચાર કરતો કે મેં એમ કીધું, જો કે તારી મારી સામે સામે જ અહીંયા હતું, મેં એવું કીધું કે જેવી સ્વિચ બંધ કરો એટલે પહેલા ઇન્ડક્ટર શું કરવા દે? કરંટને પાસ થવા દે કે ન થવા દે? કરંટને પાસ થવા દે કે ન થવા દે? ન થવા દે. એ શું બની ગયું? ઓપન સર્કિટ. તમારે અહીંયા ઇન્ડક્ટર વિચારવાનું જ નહીં, કરંટ પાસ થવા જ ન દે, આ તો ઓપન થઈ ગયું. અને એ જેવું છોકરા ઓપન થઈ ગયું તો જો IMF લો 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 અહીંયા, અને અહીંથી છોકરો અહીંયા, આ બે વચ્ચેનો પીડી બેટરીના IMF જેટલું. રેઝિસ્ટરને ક્રોસ કાંઈ મળ્યું જ નહીં, કારણ કે કાંઈ આવ્યું જ નહીં. તો હાલો ભાઈ, ઈ આપણને સમજે, નહોતું જવા દેવાનું, રાખવાનું. તો હવે આપણે નહીં આવે, કાંઈ વાંધો નહીં, પાછી કોપી મારી દઉં. આપણે સર
આને અકોર્ડિંગ ટી ઇઝ ઇક્વલ ટુ સર વેરી લોંગ ટાઈમે ડિસ્કશન કરીએ તો આફ્ટર વેરી લોંગ ટાઈમ. અચ્છા, અહીંયા હું લખવાનું રહી ગયું છે વી આર ઇઝ ઇક્વલ ટુ 0, 1 - 1 0, અને ટી ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ, ઇન્ફાઇનાઇટ મૂકો એટલે છોકરાઓ અહીંયા ઈ આમ લખી નાખો. ટી ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે તમને સમજાઈ જાય કે ઈ ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ જાય તો રેઝિસ્ટરને અક્રોસ ઈએમએફ યા પીડી ઈ આવી જાય. સર આનો ગ્રાફ લે ને, પહેલા ગ્રાફ પ્લોટ કરાવી દે, તો ચિંતા કામ કરે છે. આપણે રેઝિસ્ટરને અક્રોસ પીડી વર્સિસ ટાઈમનો ગ્રાફ પ્લોટ કરીએ તો આ ટી ઇઝ ઇક્વલ ટુ 0, વોલ્ટેજ 0, અને પછી વોલ્ટેજ એ તે યા પીડી તે ટાઈમ સાથે એક્સપોનેન્શિયલી ચેન્જ થઈ. અચ્છા, ઇન્ક્રીઝ થઈશ તો ગ્રાફ આવો આવશે. હા સર, પ્રેક્ટિકલી ઈ જેટલો ક્યારે થશે? આ વી ઓફ આર વર્સિસ ટી નો હતો તો કે સર પ્રેક્ટિકલી આફ્ટર વેરી લોંગ ટાઈમ જે ઈએમએફ છે ઈ જેટલું થશે. 0 હતું એટલે મેં 0 માંથી સ્ટાર્ટ કર્યું. ચલો બીજું ડિસ્કશન કરીએ. અચ્છા, પીડી અક્રોસ આર એઝ ધ ફંક્શન ઓફ ટાઈમ કીધું. હવે હું એમ કહું પીડી અક્રોસ ઇન્ડક્ટર યા ઈએમએફ જે કહ્યું તમે ઈએમએફ બી કહી શકો, પીડી બી કહી શકો. ઈએમએફ across an inductor, that means V of L into T या E of L into T. તો સર ઇન્ડક્ટર માં ફોર્મ્યુલા શું હતી? અરે સર આપણને ખબર તો છે યાર બેટા કે ઇન્ડક્ટર ને અક્રોસ હું પીડી પૂછું તો E is equal to ફોર્મ્યુલા આપણને ખબર છે L di by dt આવી જશે. અચ્છા, I as a function of time છે. હા સર, અહીંયા મૂક્યું તો એમને પુટ કરો તો નો પ્રોબ્લેમ. ઇન્ડક્ટર ને અક્રોસ ઈએમએફ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ આવી જશે L d by dt ઓફ છોકરાઓ I ની જગ્યાએ મૂકી દઈએ E by R 1 minus e raised to minus small t by tau. તો છોકરાઓ અહીંયા આપણે ડિફરન્શિએશન કરીએ. ઇન્ડક્ટર ને અક્રોસ ઈએમએફ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ E by R બાર છોકરાઓ એટલે E L by R થઈ ગયું. અચ્છા, હવે તમે જોવા જાઓ તો અંદર 1 નું તો છોકરો કોન્સ્ટન્ટ છે એટલે 0 ટાઈમની રિસ્પેક્ટમાં. પછી મારે e રેઝ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ નું ટાઈમની રિસ્પેક્ટમાં કરવાનું તો e નું બાય ડિફરન્શિએશન તો પેલા જે છે તે લખી નાખવાનું માઇનસ ટી બાય ટાઉ. e ની માથે જે કાંઈ હોય એનું ડિફરન્શિએશન e ની માથે જે કાંઈ. હવે ડિફરન્શિએશન કર્યું કોની રિસ્પેક્ટમાં? ટાઈમની. તો એનો મલ્ટીપ્લાયર મારે ક્યાં લખવાનો છોકરાઓ? તો કે એનો મલ્ટીપ્લાયર એનો મલ્ટીપ્લાયર મલ્ટીપ્લિકેશનમાં લખવાનો છે. એનો કોએફિશિયન્ટ -1/τ. હમણાં યાદ કરો, ઇન્ટિગ્રેશન કરતો હતો તો એ મેં ડિનોમિનેટરમાં લખ્યું હતું. ટી સિવાય -1/τ અહીંયા લખી નાખ્યો. નો પ્રોબ્લેમ છોકરો. ઇન્ડક્ટર ને અક્રોસ ઈએમએફ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ E L by R છોકરાઓ 0 માઇનસ માઇનસ શું થઈ ગયું? પહેલા તો પ્લસ એટલે e રેઝ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ ઇન્ટુ છોકરાઓ 1/τ. અચ્છા, ટાઉ એટલે ટાઈમ કોન્સ્ટન્ટ. ટાઈમ કોન્સ્ટન્ટ ની વેલ્યુ આપણે ભણી ગયા છીએ L by R થાય છોકરો. આપણને યાદ હોવી જોઈએ તો આની જગ્યાએ હું L by R મૂકી દઉં છોકરો. L કટ છોકરો, R કટ. તો ઇન્ડક્ટર ને અક્રોસ ઈએમએફ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ તમારી પાસે આવી ગયું દેટ ઇઝ સ્મોલ e એટલે ઈએમએફ વાળો e ઇન્ટુ એક્સપોનેન્શિયલ e રેઝ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ. કોઈ પણ ટી ટાઈમે ઇન્ડક્ટર ને અક્રોસ તમને ઈએમએફ મળી ગયું. સર અલગ અલગ ટાઈમે ચેક કરીએ એટલે ગ્રાફ ડ્રો કરવા થાય. ઓકે, ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂક બેટા. તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂક્યું તો e રેઝ ટુ -0 1 થઈ ગયું. તો ઇન્ડક્ટર ને અક્રોસ ઈએમએફ તારું EL ઓફ ટી e થઈ ગયું. અને ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂક બેટા તો ઇન્ડક્ટર ને અક્રોસ ઈએમએફ કેટલું થઈ જશે? e રેઝ ટુ -ઇન્ફાઇનાઇટ
એટલે 0 થઈ જશે. સાચી જ વાત છે. અને આને અકોર્ડિંગ આપણે ગ્રાફ પણ પ્લોટ કરીએ કે આ છોકરાઓ EMF, અહીંયા છોકરાઓ ટાઈમ. તો હું EL કહી દો યા VL કહી દો, એનો ટાઈમ સાથેનો ગ્રાફ પ્લોટ કરી. તો પહેલા છોકરાઓ T ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે EMF મેક્સિમમ હતું અને પછી ઘટતું જાય એટલે મારે અહીંથી ગ્રાફ શરૂ કરવો પડે. T ઇઝ ઇક્વલ ટુ 0 E હતું અને પછી આમ ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું ઘટતું ગયું એક્સપોનેન્શિયલ કર્વ આવશે. આવો તમને જ અહીંયા આવો કર્વ મળશે, એ एक्सपोनेंशियल कर्व મળશે ભાઈ. जो कर्व होगा वो एक्सपोनेंशियल आपको यहाँ पे मिलने वाला है. હા સર, આ તો હવે સમજાય એવું જ આપણું બધું ડિસ્કશન છે. હવે છોકરાઓ આપણે પાવર લોસ, પાવર dissipated by resistor R ફાઇન્ડ કરીએ. નેક્સ્ટ એટલે આપણે હેડિંગ આપી દઈએ પાવર dissipated by resistor R. તો છોકરાઓ પાવર ડિસિપેટેડ ની ફોર્મ્યુલા આપણને બધાને ખબર છે કે P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. PR ઇઝ ઇક્વલ. હા સર, રેજિસ્ટરમાં તો ડિસિપેટ વાળી આવે પાવરની ખરેખર ફોર્મ્યુલા VI, પણ રેજિસ્ટર માટે તો આપણે કીધું હતું કે V ઇઝ ઇક્વલ ટુ IR પુટ કરીએ તો I સ્ક્વેર R થઈ જાય. નો પ્રોબ્લેમ. સો PR ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર કરીએ છોકરાઓ તો કે I સ્ક્વેર, I ની જગ્યાએ શું લખાય તો કે E બાય R 1 માઇનસ E રેસ ટુ માઇનસ સ્મોલ t બાય ટાઉ, આ આખે આખાનો સ્ક્વેર આવશે ઇન્ટુ R આવશે. ઓકે સર, તો E સ્ક્વેર બાય R સ્ક્વેર ઇન્ટુ છોકરાઓ આ તો 1 માઇનસ એક્સ હોલ સ્ક્વેર જેવું હોય તો 1 નો સ્ક્વેર 1 થાય, એમ જ કરવું પડે મારે. પછી માઇનસ 2 ઇન્ટુ 1 ઇન્ટુ E રેસ ટુ માઇનસ સ્મોલ t બાય ટાઉ, અને સર પછી આનો સ્ક્વેર, સો પ્લસ E રેસ ટુ માઇનસ 2 સ્મોલ t બાય ટાઉ ઇન્ટુ R. એક R ગયા. હા સર, એક R ગયા તો તમારી પાસે આવી ગયું. જો હા, તમે આને મેં એટલા માટે એક વખત તમને એક્સપાન્ડ કરીને લખી નાખ્યું કે આગળ જતા એક વખત આવી રીતના એક્સપાન્ડ કરવાનું આવવાનું છે. તો E સ્ક્વેર બાય R, હું આને બેઝિકલી આવી રીતના લખી શકું છોકરાઓ, તમારે ટૂંકમાં લખવું હોય તો 1 માઇનસ E રેસ ટુ માઇનસ સ્મોલ t બાય ટાઉ હોલ સ્ક્વેર, યા એને એક્સપાન્ડ કરીને લખવું હોય તો આવી રીતના લખી શકાય. માની લો આપણે વેલ્યુ પુટ કરીએ, t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકું તો E રેસ ટુ માઇનસ 0, સર E રેસ ટુ માઇનસ 0 તો 1 થાય, 1 માઇનસ 1 0. તો સાચી જ વાત છે ને છોકરાઓ, અહીંયા તમે સમજ્યા છો એ બધું પ્રૂવ થઈ જાય. કારણ કે t ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તમારી સર્કિટ ઓપન સર્કિટ બની જાય. ઇન્ડક્ટર કરંટ પાસ જ નથી થવા દેતો, કરંટ પાસ નથી થવા દેતો તો લોસની વાત તો મહીમાંથી આવવાની છે, ન જ આવે. પાછળ આપણે આખે આખું સમજ્યા. અહીંયા મેં તમને આપણું ડિસ્કશન કર્યું છોકરો કે t ઇઝ ઇક્વલ ટુ 0 એ રેઝિસ્ટર ને અક્રોસ વોલ્ટેજ હતા જ નહીં, અને EMF ને અક્રોસ વોલ્ટેજ હતા, કારણ કે t ઇઝ ઇક્વલ ટુ 0 આ પોતે એમ કહી દે કે ભાઈ હું તો ઓપન સર્કિટ બની ગઈ, તો બધા વોલ્ટેજ આને અક્રોસ VI જાય, આને અક્રોસ 0 થઈ જાય. એ મેં તમને સમજાયું ને, જો એ વાત પૂરી થઈ કે t ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ડક્ટર ને અક્રોસ E જેટલા હતા, રેઝિસ્ટર ને અક્રોસ 0 હતા, કારણ કે આ બધા આને અક્રોસ VI જાય. જોવો ને, માઇનસ 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 માઇનસ, અહીંથી ગયું. સાહેબ કરંટ જાય છે, કરંટ ક્યાં ગયો? ઓપન સર્કિટ છે, તો અહીંયા તું E લખીએ, અહીંયા તું 0 લખીએ, તો E માઇનસ 0 E ગયા. ઓ ભાઈ ખબર પડે ને તમને?
લોજિકલી બધું ડિસ્કશન જે હું કહી રહ્યો છું એ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. પછી ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ. છોકરા હું આજે ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ વાત કરું ને એક બીજી લેંગ્વેજમાં સ્ટેડી સ્ટેટ એ કહેવાય. સ્ટેડી સ્ટેટ સૌથી પહેલા આપણે આમ તમે સાઈડમાં લખી નાખજો આ કેસની અંદર કે ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ વાળું છે ને અને સ્ટેડી સ્ટેટ કહેવાય. સ્થાયી અવસ્થા ગુજરાતી સ્ટેડી સ્ટેટ. અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ આપે અથવા એસએસ. એસએસ એટલે સ્ટેડી સ્ટેટ. નીચે મેં લખાયું છે એસએસ સ્ટેડી સ્ટેટમાં. તો છોકરાઓ હું ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકું તો ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ને 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ એટલે ઈ 0 થઈ જાય. તો આ ટર્મ 0 થઈ જાય તો છોકરાઓ પાવર ડિસિપેટેડ ઇન રેઝિસ્ટર આવી જાય ઈ સ્ક્વેર બાય આર. સાચી વાત છે છોકરાઓ. આફ્ટર વેરી લોંગ ટાઈમ ઇન્ડક્ટર યુઝ ન હોય તો વાયર બની ગયું હોય, ખાલી રેઝિસ્ટર હોય તો રેઝિસ્ટરમાં પાવર લોસ આઈ સ્ક્વેર આર ગયો યા ઈ સ્ક્વેર બાય આર ગયો. બોથ આર સેમ. સર આનો ગ્રાફ ડ્રો કરી. હાલો આનો ગ્રાફ આપણે ડ્રો કરી. માની લો પી છે પાવર, અહીંયા લીલી આ રેઝિસ્ટરમાં પાવર ડિસિપેટેડ એનો ટાઈમ સાથેનો કરો. પહેલા ટી ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે ગ્રાફ 0 માંથી સ્ટાર્ટ થાય. અને છોકરો ઇન્ફાઇનાઇટ ટાઈમે ઈ સ્ક્વેર બાય આર થાય છે એટલે ગ્રાફ એક્સપોનેન્શિયલી આવશે કારણ કે રેઝિસ્ટરને અક્રોસ પાવરની ફોર્મ્યુલા એક્સપોનેન્શિયલ ગઈ. મેક્સિમમ જે પાવર છે એ તમારો ઈ સ્ક્વેર બાય આર. અચ્છા હવે આમાં એક મેં ડ્રો તો કર્યું ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ તમે ચેક કર્યું કે ઈ 1 થઈ ગયું, 1 માઇનસ 1 0 થઈ ગયું. હું ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકું ઈ ઇન્ફાઇનાઇટ થઈ ગયું, 1 માઇનસ ઇન્ફાઇનાઇટ સોરી ઈ ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂક્યું એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0 થઈ ગયું, 1 માઇનસ 0 1 આવી ગયું. આ તમને મળ્યું. હવે માની લો ઇન્ડક્ટરમાં વાત કરું. સર ઇન્ડક્ટરમાં શું વાત કરવી તમારે? હું એમ કહું કે રેઝિસ્ટરમાં છોકરાઓ પાવર ડિસિપેટ થાય તો ઇન્ડક્ટરની અંદર તો મેગ્નેટિક એનર્જી સ્ટોર થાય ને. તો હવે હું એમ કહું છું એનર્જી સ્ટોર આપણે પણ પહેલા અહીંયા સુધી હાલો તો બધા સેન્ટરો રાજકોટ ગુરુકુળ, ઓકે, ભુજ, જુનાગઢ, મોડાસા બધા અહીંયા છે ખરી હો. પછી મોરબી, વડોદરા, એ સિવાયના બાકી રહી ગયા. પોરબંદર માંથી ભાઈ એકલો. હા એ સિવાય જેટલા ઘરેથી જોડાયેલા છે. ઓકે હવે મારું તમને કહેવાનું એમ છે કે પાવર ઇન ઇન્ડક્ટર જોઈ છે મારે. હવે શું જોઈ છે છોકરો? પાવર ઇન ઇન્ડક્ટર. તો શું થાય એ આપણે સમજીએ. હવે જે હું શરૂ કરું ને એ થોડુંક જબરજસ્ત છે. એના એન્ડમાં તમને કંઈક એવી વસ્તુ મળશે કે જોઈને જો સમજશો તો તમને મજા આવી જશે કે વાહ આ તો કંઈક અલગ જ આવ્યું. પાવર ઇન ઇન્ડક્ટર. પાવર ઇન ઇન્ડક્ટર. પહેલા તો ઇન્ડક્ટરમાં પાવર એટલેનો મિનિંગ શું થયો ખબર છે? રેટ ઓફ સ્ટોર ઓફ મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી ઇન એન ઇન્ડક્ટર. પાવર ઇન ઇન્ડક્ટરમાં આપણે એમ કહી શકીએ રેટ ઓફ સ્ટોર ઓફ મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી યા મેગ્નેટિક એનર્જી.
ઓકે, તો સર હવે રેઝિસ્ટરમાં તો અમે સમજી ગયા કે ભાઈ આઈ સ્ક્વેર આર આવતું હતું. તો સર હવે ઇન્ડક્ટરમાં અમારે લખવું હોય તો શું લખાય પાવર માટે? છોકરાઓ મેં તમને એક સમજાવ્યું હતું, જો યાદ હોય તો. ચાહે તમે રેઝિસ્ટરની વાત કરતા હો, કેપેસિટરની વાત કરતા હો, ઇવન ઇન્ડક્ટરની વાત કરતા હો, કેપેસિટરમાં આવશે, તમે યાદ કરજો. અહીંયા ઇન્ડક્ટર તમને શું લાગે છે શેના તરીકે બિહેવ કરતું હશે છોકરો? અહીંયા ઇન્ડક્ટર એનર્જી લઈ રહ્યું છે કે એનર્જી આપી રહ્યું છે? એટલે ઇન્ડક્ટર અહીંયા સોર્સનું કામ કરે છે. હવે યાદ છે આપણે બે વસ્તુ ભણ્યા હતા, એક સોર્સ, બીજું યાદ છે કોઈને આપણે હું ભણ્યા થઈ? હાલો કોણ કહેશે? જોઈએ. હાલો એટલું કીધું, સોર્સ અને લોડ. બસ આ અહીંયા ઇન્ડક્ટર શું કરશે? સોર્સ તરીકે કામ કરશે કે લોડ તરીકે? સોર્સ એટલે પોતે એનર્જી સપ્લાય કરતું હોય, લોડ એટલે પોતે એનર્જી લેતું હોય. તો અહીંયા ઇન્ડક્ટર શું લાગે છે? એનર્જી લઈ રહ્યું છે કે એનર્જી આપી રહ્યું છે? હા ભુજ. સર એસ અ લોડ બિહેવ કરશે. યસ, વેરી ગુડ. ઓકે, ગુડ. અહીંયા ઇન્ડક્ટર એઝ અ લોડ બિહેવ કરશે. સો પાવર ઓફ ઇન્ડક્ટર પાવર લોડ તરીકે બિહેવ કરે છે. ધેટ ઇઝ વીઆઈ. ફોર્મ્યુલા તો ઈ જ રહે ને, મેં શું કીધું? લોડ હોય કે સોર્સ હોય, પાવરની ફોર્મ્યુલા આપણને ખબર છે વીઆઈ હોય. પણ અહીંયા હારો ડખો છે કે આ પાવર ઓફ ઇન્ડક્ટર ધેટ ઇઝ પાવર ઓફ લોડ હું લખી નાખું અહીંયા. પાવર ઓફ લોડ યા સોર્સ કોઈ બી હોય, ફોર્મ્યુલા જ આવે છોકરો. પણ તમારું વોલ્ટેજ અને કરંટ થોડાને કોન્સ્ટન્ટ છે. વોલ્ટેજ અને કરંટ બંને ફંક્શન ઓફ ટાઈમ છે ને, બંને ટી સાથે વેરી થાય છે. કાંઈ વાંધો નહીં, તો વેલ્યુ પુટ કરી દેવાની, એમાં બીજું કઈ ચિંતા થોડી કરવાની હોય. ભાઈ ઇન્ડક્ટરમાં પાવર ઇન ઇન્ડક્ટર. અચ્છા, આમાં તે વીએલ આવશે. કરંટ તો બેમાં સેમ છે કારણ કે સિરીઝ છે એટલે રેઝિસ્ટર ને કરંટ સેમ જ આવશે. પણ વોલ્ટેજ અક્રોસ એન ઇન્ડક્ટર એઝ અ ફંક્શન ઓફ ટાઈમ આપણે ભણ્યા હતા. હા સર, હા સર, આર્યું સર. ત્યાં તમે વીએલ કીધું. અરે ભાઈ તો તું ઈએલ કરી નાખ લે ને યાર. તો એમાંથી હજી બહાર ન થાય વીએલ ને ઈએલ માંથી, બે સેમ જ છે. તો તમે તારે હું આમ કહી નાખો, ઈએલ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ અને કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. તો ઈ એલ કેટલું હતું? આવ્યું ઈ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ. ઓકે, ઈ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ. ઓકે, આઈ ઓફ ટી મને યાદ છે, ઈ બાય આર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ. ચાલો છોકરો, હું આને એમ ન લખી શકું હે? EL is equal to E into E square by R. આ E raised to minus small t by tau ની અંદર મલ્ટીપ્લાય કરું તો 1 into E raised to minus small t by tau એટલે E raised to minus small t by tau થાય. પાછું અંદર જાય એટલે માઇનસ. છોકરાઓ E raised to minus small t by tau, E raised to minus small t by tau બે સેમ છે તો પાવર એડ થાય. તમને લખાય E raised to minus 2 small t by tau. આ તમને છોકરાઓ ઇન્ડક્ટરમાં પાવર મળી ગયો એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. છેલ્લું ટર્મ 2 ક્યાંથી આવ્યું ખબર પડ્યું ને મારા વાલાઓ બધાને? હવે અહીંયા હા આપણી પાસે અલગ અલગ ટાઈમે ઇન્ડક્ટરમાં પાવર અહીંયા આવ્યો. હાલો આપણે જે દરેક વખતે કરતા હતા એ જ કરી કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 હું મૂકું તો છોકરાઓ ઇન્ડક્ટરમાં પાવર કેટલો આવવાનો જોવો તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકું તો ઈ રેસ ટુ માઇનસ 0 1, ઈ રેસ ટુ માઇનસ 0 1, 1 માઇનસ 1 0. સાચી જ વાત છે ને કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ઇન્ડક્ટર ઓપન સર્કિટ છે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પહેલા તો ઇન્ડક્ટર કરંટને પાસ જ નથી થવા દેતું. 0 કહો, 0 પ્લસ કહો, જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ કહો, બધું સેમ. શરૂઆતમાં તો ઇન્ડક્ટર કરંટ પાસ જ નથી થવા દેવાનું. તો એનર્જી ક્યાંથી સ્ટોર કરે? આપણને ખબર છે કે ઇન્ડક્ટરની અંદર સ્ટોર થતી એનર્જીની ફોર્મ્યુલા આપણે ભણી ગયા હતા. યાદ કરો, હાફ LI સ્ક્વેર ઇન્ડક્ટરની અંદર સ્ટોર મેગ્નેટિક એનર્જી. ભાઈ તો કરંટ જાય પછી આવે.
સર ટી ઇઝ ઇક્વલ ટુ વેરી લોંગ ટાઈમ સ્ટેડી સ્ટેટ. છોકરાઓ સ્ટેડી સ્ટેટમાં વાત કરીએ, ટી ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે તમને ઓર અહીંયા મજા આવશે કે ટી ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. ચાલો છોકરાઓ, ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ, 1 અપોન ઇન્ફાઇનાઇટ 0. પહેલું ટર્મ 0, બીજું ટર્મ માં તે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ 1 અપોન ઇન્ફાઇનાઇટ 0. 0 માઇનસ 0 0. મીન્સ કે ઇન્ડક્ટરમાં સ્વિચ બંધ કરું તો ઇન્ડક્ટર કરંટ પાસ જ નથી થવા દેવાનું, તો એનર્જી સ્ટોર થવાની વાત ક્યાંથી આવવાની? અને વેરી લોંગ ટાઈમે ઇન્ડક્ટર છે જ નહીં. આગળ ભણાવ્યું તમને કે વેરી લોંગ ટાઈમે તો ઇન્ડક્ટર વાયર બની જાય છે. કોકને એમ થાય વાયર બની જાય એટલે હું આમ ખેંચાઈને વાયર, એલા ખેંચાઈ નહીં, પણ એના સેલ્ફ ઇન્ડક્ટન્સની ઈ પ્રોપર્ટી લૂઝ કરી દે, ઓપોઝ નહીં કરે. એટલે આપણે એમ કહી દઈએ કે ઇન્ડક્ટર નહીં રહે ને તો એની અંદર મેગ્નેટિક એનર્જી સ્ટોર થવાની જ નથી. તો સાચી જ વાત છે ને કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ તે પાવર 0, ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ પાવર 0. મીન્સ કે વચ્ચે એકાદો ટાઈમ એવો હોવો જોઈએ કે જે ટાઈમે પાવર મેક્સિમમ થાય છે. મીન્સ કે ઇન્ડક્ટરની અંદર મેગ્નેટિક એનર્જી મેક્સિમમ સ્ટોર થઈ હશે. કેટલી? ધેટ ઇઝ હાફ LI સ્ક્વેર. આપણને ખબર જ છે, મારે જોતું છે. ચાલો એ ફાઇન્ડ કરો કયા ટાઈમે ઇન્ડક્ટરમાં પાવર મેક્સિમમ થાય. ધેટ મીન્સ ઇન્ડક્ટરમાં મેક્સિમમ મેગ્નેટિક એનર્જી સ્ટોર થાય, એ મારે જોતું છે. કારણ કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ તે ઇન્ડક્ટરમાં પાવર 0 હતો, ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ પાવર 0 છે. તો હવે આમાંનો ગ્રાફ પછી ડ્રો કરશું, પહેલા એ તો જોઈએ. અચ્છા, મારે શું કરવું છે? પાવર મેક્સિમમ જોઈએ છે. જ્યારે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી મેક્સિમમ થાય ત્યારે એનું ડિફરન્શિએશન 0 થાય. તો ટાઈમની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન 0 કીધું, કારણ કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 એ પાવર 0, ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ પાવર 0. એટલે વચ્ચે એકાદો એવો ટાઈમ હશે જ્યારે પાવર મેક્સિમમ થયો હશે. પહેલા 0, પછી પાવર મેક્સિમમ થયો હશે, પાછું ઇન્ફાઇનાઇટ ટાઈમે 0 થઈ ગયો હશે. તો હું અહીંયા લખું for maximum power in an inductor, હું આમનો લખી નાખું છોકરો, dPL by dt is equal to 0. કારણ કે ટાઈમની રિસ્પેક્ટમાં જ મારે ડિફરન્શિએટ કરવું પડશે. છોકરાઓ તો હવે આની અંદર હું આગળ જાઉં, d by dt આની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઉં, e સ્ક્વેર by r સ્મોલ e રેસ ટુ માઇનસ t by tau માઇનસ e રેસ ટુ માઇનસ 2t by tau is equal to 0. છોકરાઓ e સ્ક્વેર બાય r તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર લઈને 0 ના ડિનોમિનેટરમાં એટલે 0. e રેસ ટુ માઇનસ સ્મોલ t by tau ડિફરન્શિએશન તમને ખબર જ છે, એની જે કાંઈ હોય એનું એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને એનો ટાઈમ સાથેનો મલ્ટીપ્લાયર અહીંયા મલ્ટીપ્લિકેશનમાં લખી નાખવાનો -1 બાય ટાઉ માઇનસ e રેસ ટુ માઇનસ 2t બાય ટાઉ નું e રેસ ટુ માઇનસ 2t બાય ટાઉ અને એનો મલ્ટીપ્લાય અહીંયા લખી નાખવાનો -2 બાય ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે અહીંયા ચેક કરવા જાઓ છોકરાઓ, આ માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ t બાય ટાઉ અપોન ટાઉ આવશે ઇઝ ઇક્વલ માઇનસ માઇનસ પ્લસ પ્લસ ઓલી સાઈડ જાય તો માઇનસ ને આવશે 2 બાય ટાઉ e રેસ ટુ માઇનસ 2t બાય ટાઉ માઇનસ માઇનસ ગયું ટાઉ ટાઉ ગયું. તો છોકરાઓ હવે જોવો તો બી ગ્રુપ વાળા ખાસ જોશે, એ ગ્રુપ વાળા તો સમજી જ જાય, એને કદાચ સમજાશે નહીં તો એનું કોઈ ઉદ્ધાર નહીં થાય. આને હું અહીંયા નીચે લઈ ગયો, સામે મલ્ટીપ્લિકેશનમાં છે એટલે અહીંયા ડિવાઈડ થાય, ડિનોમિનેટરમાં આવે e રેસ ટુ માઇનસ 2t બાય ટાઉ, ઈ ઉપર જાય, e રેસ ટુ માઇનસ 2t બાય ટાઉ ઉપર જાય તો e રેસ ટુ પ્લસ 2t બાય ટાઉ થઈ જાય. અહીંયા e રેસ ટુ પ્લસ 2t બાય ટાઉ અને e રેસ ટુ માઇનસ t બાય ટાઉ
બે સેમ છે તો પાવરનું એડિશન પર માઇનસ હશે એટલે સબટ્રેક્શન થશે. તો ઈ રેસ ટુ સ્મોલ ટી બાય ટાઉ વધશે કે 2t બાય ટાઉ માંથી t બાય ટાઉ જાય તો t બાય ટાઉ રે ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 રહેશે. હા સર. હવે એપ્લાય કરી દો છોકરા ઓલું કે ઈ રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇઝ ઇક્વલ ટુ ln y થાય. તો હું અહીંયા ઈ રેસ ટુ x ઇઝ ઇક્વલ ટુ y છે તો x કયો થઈ ગયો તમારું t બાય ટાઉ. તો હું સ્મોલ t બાય ટાઉ એટલે ln2 કહી દઉં છોકરો. ટાઈમ આવી ગયો તમને કે જ્યારે ટાઈમ સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ ln2 ઇન્ટુ ટાઉ થશે ત્યારે તમારા ઇન્ડક્ટરની અંદર પાવર મેક્સિમમ સ્ટોર થયો હશે, સોરી પાવર મેક્સિમમ થયો હશે, યા મેગ્નેટિક એનર્જીનો સ્ટોર થવાનો રેટ મેક્સિમમ થયો હશે. ln2 ને તમે કેમેસ્ટ્રીની અંદર 0.693 પણ લખો છો તો આને આમ પણ કહી શકો. હવે છે નવું ln2 માંથી log2 માં 2.303 અને log2 એટલે 0.3010 એટલે 0.693. અને 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 હું તમને એમ કહું છું એ અને 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 હું તમને એમ કહું છું હાલો તો ગ્રાફ ડ્રો કરી, હાલો તો થઈ જાય. હવે એનો ગ્રાફ ડ્રો કરી. આમાં જો ગ્રાફમાં સમજાય જાય t ઇક્વલ ટુ 0 એ 0, t ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ 0. લે બોલ આ ટાઈમે કઈક પાવર મેક્સિમમ થયું. હવે મારે જોતું કે તો મેક્સિમમ પાવર કેટલો થયો હવે જોઈ. તો હું અહીંયા પહેલા ગ્રાફ ડ્રો કરાવું. આપણે આવી રીતનો આ પાવર ઇન ઇન્ડક્ટર વર્સિસ ટાઈમ નવો ગ્રાફ પ્લોટ કરીએ. તો પહેલા 0 ને ઇન્ફાઇનાઇટ 0 વચ્ચે ક્યાંક મેક્સિમમ થાય છે એ ટાઈમ મને ખબર છે. હું એમ કહી દઉં કે સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ ln2 ઇન્ટુ ટાઉ ln2 ઇન્ટુ ટાઉ યા આપણે લખી શકીએ 0.693 ઇન્ટુ ટાઉ ત્યારે પાવર મેક્સિમમ થશે. પહેલા પાવર 0 પછી 0 ધેટ મીન્સ ગ્રાફ 0 માંથી સ્ટાર્ટ થશે મેક્સિમમ થઈને પછી આમ 0 વ્યૂ જશે અને મેક્સિમમ જેટલો હશે મેં તમને કીધું એનો ટાઈમ આ રહ્યો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 0.693 ઇન્ટુ ટાઉ. હાલો તો કોણ મને કહેશે મેક્સિમમ આવે કેટલો, મેક્સિમમ પાવર આવે કેટલો મેથ્સ વાળા માટે છે. ટાઈમ તમને મેં કહી દીધો છે મેક્સિમમ પાવર આવે કેટલો. એ ખબર પડી ગઈ કે સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ ln2 ઇન્ટુ ટાવે ઇન્ડક્ટરમાં પાવર મેક્સિમમ થાય ધેટ મીન્સ રેટ ઓફ સ્ટોર ઓફ મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ થાય. પણ કેટલી મેક્સિમમ થાય? હા મોરબીભાઈ કઈ રીતે લાવ્યો? ટી બરાબર મૂકી દીધું આપણે જે મેક્સિમમ ટાઈમ મેળવ્યો હોય ત્યારે મેક્સિમમ થાય છે. પછી પછી સિમ્પ્લિફિકેશન કર્યું 0.693 વાળી કિંમત ન મૂકી ln2 વાળી મૂકી કારણ કે ઈ નહીં છે ને એટલે બરાબર છે. ગુડ. યસ રાઈટ કરેક્ટ. આ e સ્ક્વેર બાય 4r થશે. હવે એક વાત કહું તમે કહેતા હો તો કહું તમને આવું કીધી ભાઈ ના કઈ
તમે જોજો તમને એમ લાગે "વાહ, સાહેબ આવું મસ્તી જ કરે છે." મસ્તી નહીં, આપણે ભણ્યા, આપણે જે ભણ્યા એ આપણે બધું હમણાં ખબર પડી જશે. આ ગ્રાફ છે એનો એરિયા અંડર ધી કર્વ લઈ શકાય. ગ્રાફનો એરિયા અંડર ધી કર્વ, ઘેરાતું ક્ષેત્રફળ, એરિયા અંડર ધી કર્વ આ રહ્યું આ આમ. આવા શેપ માટે મારે એરિયા લખવો હોય તો શું લખાય? એરિયા, આ ગ્રાફ માટે એરિયા લખવો હોય તો સારું, ટ્રાયેંગલ હોય તો આપણને આવડે, સ્ક્વેર હોય તો આવડે. બાકી આવામાં કદાચ બી ગ્રુપ વાળાને ગ્રાફ આપણે બીજું ત્રીજું, હા મેં ભણાવ્યું હતું, મેં કીધું હતું, પણ યાદ નહીં હોય. એ ગ્રુપ વાળાને તો આવડવું જ જોઈએ કે એરિયા કીધું હોય તો ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ થાય, ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ થવાનું છે. તો આવા શેપનો એરિયા લેવો હોય તો એરિયાની ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ. વાય ઉપર શું છે તો કે પીએલ અને ડીએક્સ, એક્સ ની જગ્યાએ ટી છે તો ડીટી. અને ક્યાંથી ક્યાં તો કે અહીંયા ટાઈમ 0 છે ને ટાઈમ ઇન્ફાઇનાઇટ છે, એટલે 0 થી ઇન્ફાઇનાઇટ. જો અહીંયા ટાઈમ 0 હતો ને ગ્રાફ ઇન્ફાઇનાઇટ સુધી જતો હતો. ગ્રાફમાં એરિયામાં મેં બીજું ત્રીજું ચેપ્ટરમાં ગ્રાફ ભણાવતો હતો ને ત્યારે મેં કીધું હતું કે ગ્રાફનો એરિયા ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ થાય. ત્યારે લખતા હો ને તો ઘરે જઈને જોજો, વાંચ્યું ન વાંચ્યું એ પછીની વાત છે. તો ઇન્ટિગ્રેશન વાય ની જગ્યાએ પીએલ લખ્યું, ડીએક્સ ની જગ્યાએ છોકરાઓ ડીટી લખ્યું. જોઈએ હવે કરીએ તો ખરી શું થાય છે. હાલો, 0 to ઇન્ફાઇનાઇટ આપણે આમ જંગ છેડી જ દીધી છે તો હવે જોઈ લઈએ. આજ તો પછી બીજું હું પીએલ મૂકું, ઈ સ્ક્વેર બાય આર, ઈ સ્ક્વેર બાય આર. પહેલા આવશે ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ, માઇનસ આવશે ઈ રેસ ટુ માઇનસ સ્મોલ 2t બાય ટાઉ ઇન્ટુ ડીટી. કન્ટિન્યુ રાખો ને. મને તો એમ તો કંઈક થયું, ઓલા જુનાગઢમાં માતાજી હસ્યા, તમે અહીંયા આવ્યા, મેં તો કંઈક થયું. જુનાગઢમાં શું થયું માતાજી? હેલો સર. હા બેન, સ્પીકર પડી ગયા હતા નીચે તો અવાજ સ્પીકર આવ્યો. સ્પીકર પડી ગયા હતા. મારો અવાજ એટલો બધો ઇફેક્ટિવ છે કે સ્પીકર નહીં ફેંકી દીધું. તમે જો, વાહ, વેરી ગુડ. કે તમારો હાથ વાગી ગયો એવું થયું. તમે અહીંયા સ્પીકર છે નાનું એવું, તો તમે લોકો કાનમાં ભરાવો છે શું છે? સર ક્યારેક સ્પીકર રાખે ક્યારેક અવાજ હોય ને સ્ટાફ રૂમમાં ત્યારે કાનમાં. ઠીક, અચ્છા એવું છે. વાહ. સ્ટાફ રૂમમાં અવાજ હોય તો ઇયરફોન એટલે ઇયરબડ, અવાજ ન હોય તો સ્પીકર. પછી બેન આમાં લેક્ચર પતે પછી પાછા તમે સોંગ નથી સાંભળતા ને, સ્પીકર બીકર આપી દીધું તો વાંધો નહીં. નહીં તો એકાદું મૂવી બુવી ચલાવી દઈએ કે આ તો હવે થઈ ગયું કામ આપણું. ચાલો, તો મેં આ પીએલ લખ્યું, સાચું જ લખ્યું, ઈ સ્ક્વેર બાય આર ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટુ. હા ભાઈ બરાબર છે. હવે ઇન્ટિગ્રેટ કરીએ છોકરાઓ તો એરિયા ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર બાય આર તો કોન્સ્ટન્ટ. પહેલા ઇન્ટિગ્રેટમાં આપણને ખબર જ છે છોકરાઓ કે ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ ઇન્ટુ ડીટી આવ્યું તો ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ નું એનું જ રહે. અને ટાઈમનો જે કોએફિશિયન્ટ છે એને હું મલ્ટીપ્લાય કરી દઉં, -1/2. ઓકે સર, નો પ્રોબ્લેમ. માઇનસ અને મેં મલ્ટીપ્લાય કરી દીધું. ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી ટુ સ્મોલ ટી બાય ટાઉ નું એઝ ઇટ ઇઝ અને એના કોએફિશિયન્ટ ને મલ્ટીપ્લાય કરી દઉં. હજી તો છોકરાઓ મેં ઇન્ટિગ્રેશન કર્યું છે, લિમિટ તો બાકી જ છે, 0 to ઇન્ફાઇનાઇટ. હા ભાઈ, શું શું? હા, યસ, રાઈટ. ડિનોમિનેટરમાં લખવાનું ઓપ્શન. તો ઈ રેસ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટાઉ, અહીંયા હું લખી નાખું -1/ટાઉ અને અહીંયા માઇનસ ઈ રેસ ટુ માઇનસ સ્મોલ 2t બાય ટાઉ અને -2/ટાઉ, 0 to ઇન્ફાઇનાઇટ. તો હવે આપણે
આગળ હજી એરિયા લખીએ અહીંયા નીચે શું આવશે જોવો તો છોકરા. ટાઉ ને પેલા માઇનસ ટાઉ ને આમ બાર લઈ લો, હું બેને કોમન લઈને લઈ લો, ઈ ઉપર વ્યૂ જશે તો ઈ સ્ક્વેર બાય આર ઇન્ટુ માઇનસ ટાઉ આવી ગયું છોકરા. પેલા લિમિટ પુટ કરીએ. ચલો, આ ટાઉ હતું એને ઉપર લઈ લીધું અને માઇનસ ને બહાર લઈ લીધું. તો હવે જોવો તો પહેલા ટી ની જગ્યાએ શું આવશે છોકરા? ઇન્ફાઇનાઇટ, એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થઈ ગયું પહેલા. તો પહેલા ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકતા જઈએ, હાલો 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 વેલ્યુ મૂકતા જઈએ. હવે અહીંયા ધ્યાન આપજો, નહીતર ભેગું થઈ જાય. મેં એમ કીધું માઇનસ ટાઉન અહીંયા બહાર લઈ લીધું, બરાબર? તમે જોજો જરાક. તો હવે શું બચશે ઈ આપણે અહીંયા ચેક કરીએ બકા. તો પહેલા ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ, એટલે 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ, એટલે 1 અપોન ઇન્ફાઇનાઇટ, એટલે પહેલા 0 આવશે. પછી હું અહીંયા ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકું, ટૂંકમાં માઇનસ. ચાલો, ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો તો ન્યાય છોકરા ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ જ થશે. ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન ઈ રેસ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ ને ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન ઇન્ફાઇનાઇટ એટલે 0, ઈ 0 થઈ જશે. પછી હવે માઇનસ નિયમના માઇનસ આવ્યા મારા વાલાઓ, જોજો. હવે ટી ની જગ્યાએ 0 મૂકું તો ઈ રેસ ટુ માઇનસ 0 1 અપોન ઈ રેસ ટુ પ્લસ 0 એટલે 1 આવ્યું. યસ, વાય નોટ. પછી શું આવશે છોકરાઓ? 12 માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે છોકરાઓ. જુઓ તમે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો હવે હું બાકી રહ્યું હજી અહીંયા છોકરાઓ બાય 2 હતું. જો આ 2 અહીંયા રહી ગયું છે ખાલી, એટલે 1/2 મેં કીધું. જો પહેલેથી કહું છું, ટી ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂક્યું એટલે ઇન્ફાઇનાઇટ, એનું કામ પતી ગયું છોકરાઓ. હવે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0, ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0, પછી 0 મૂક્યું મેં. અહીંયા 2 નહોતું, અહીંયા 1 જ હતું. યસ, એટલે 1 જ. ટી ની જગ્યાએ 0 મૂક્યું તો ઈ રેસ ટુ માઇનસ 0, ઈ રેસ ટુ માઇનસ 0 1 અપોન ઈ રેસ ટુ પ્લસ 0 એટલે 1. પછી છોકરા હવે શું આવે? અહીંયા 0 મૂકવાનો, પણ આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય. અને હવે તમે ટી ની જગ્યાએ 0 મૂકો તો ટી ની જગ્યાએ 0 માઇનસ 2 0 માઇનસ 0 1 અને 2 વધશે એટલે 1/2 થશે છોકરો. ચલો તો એરિયા પેલા બધા સમજાઈ ગયું કે આમાં કઈ ડાઉટ? તો હું આગળ વધું. બી ગ્રુપ વાળાને હજી એકવાર હમણાં કહું છું, કદાચ એ લોકોને આઘાત લાગશે. પહેલા તો ઈ સ્ક્વેર બાય આર. અચ્છા, ટાઈમ કોન્સ્ટન્ટ ટાવ એટલે આપણે શું ભણ્યા હતા? એલ બાય આર. તો મૂકી દો, ટાઈમ કોન્સ્ટન્ટ ટાવ એટલે એલ બાય આર. અને છોકરાઓ 1/2 માઇનસ 1 એટલે માઇનસ 1/2. છોકરાઓ જો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. હલો, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. ધ્યાન આપજો, એ ધ્યાન આપજો. માઇનસ માઇનસ પ્લસ લખવાનું સ્ટોપ, ધ્યાન આપજો. હાફ રહ્યું, એલ લખું છોકરાઓ. ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર, ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર ધેટ ઇઝ આઈ સ્ક્વેર. હાફ એલ આઈ સ્ક્વેર આવી ગયું. આપણને ખબર જ છે ને કે ઇન્ડક્ટર ની અંદર જે પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય ઇન્ફાઇનાઇટ ટાઈમ ની અંદર, ધેટ ઇઝ હાફ એલ આઈ સ્ક્વેર. અને આપણે ખબર છે ને પાવર વર્સિસ ટાઈમ ના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ એનર્જીસ આપે ને. લા ખબર પડી ભાઈ? હલો, મેં શું કીધું? કોઈ કાંઈ ખબર તમને કાંઈ યાદ ના હોય ને, ખાલી તમારા માટે એક હું તમને મારી વાત કરું તો મને ખરેખર એક ફોર્મ્યુલા કાંઈ યાદ હતી જ નહીં. મેં શરૂ કર્યું તમે યાદ, તમે જોતા નથી, તમારી હાર વાત ગણું છું. નહીં તો મને ગોખાયેલું હોય તો ન કીધો કે આમાં વેલ્યુ મૂકો એટલે આમ આવી જશે, આમ થઈ જશે. તો હાર વાત જ કહ્યું મેં. જો ખાલી મને હા ફોર્મ્યુલા યાદ રહી ગયા હોય, કારણ કે આ વસ્તુ 150 200 વાર 500 વાર ભણાવી ચૂક્યા હોય તો યાદ હોય. ઈ બાય આર 1 માઇનસ સ્મોલ ટી બાય ટાવ આવે. પછી રેજિસ્ટર વાળા મને યાદ ન હોય, પ્રૂવ જ કરવાના હોય ને. એટલું તો મગજમાં કચરો લઈને થોડું હલાય કઈ. તો કેટલાય ક્વેશ્ચન આવી ગયા. હવે બી ગ્રુપ વાળાને સમજાઈ ગયું ભાઈ? બી ગ્રુપ વાળા આ માઇનસ તો અહીંયા બહાર લઈ લીધું મેં કર્યું. તો આપણું ગ્રાફ, આપણું એનાલિસિસ, આપણું બધું જે ભણ્યા એ વેલિડ થઈ ગયું, કારણ કે મેં પ્રૂવ કરી દીધું કે 0 ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમની અંદર ઇન્ડક્ટરમાં સ્ટોર એનર્જી હાફ એલ આઈ સ્ક્વેર થવાની છે. આ બધા પીવાયક્યુ છે. આટલું ભણાવ્યું તમને એમ થાય હો એ સાહેબ કેટલું ભણાવ્યું, છતાં એક ક્વેશ્ચન પીવાયક્યુમાં એવો આવ્યો કે હું પૂછું તો તમને જોઉં છું કેટલા બુદ્ધિ વાપરી શકે છે. હાલો
હું તમને આવો ક્વેશ્ચન પૂછું, આન્સર તમારે હેન્ડ રેઝ કરીને આપવાનો છે, કારણ કે બધાને નહીં ખબર પડે. લોજિક કાંઈ નથી, તમારી કેરફુલ તમે કેટલા છો, કેટલું વિચારી શકો છો એના ઉપર છે. એટલું બધું ભણાવ્યા પછી તે છોકરાઓ આવો એક PYQ મળશે કે આમાં આવી રીતની LR સિરીઝ સર્કિટ આપી હતી. વન ટાઈમ કોન્સ્ટન્ટમાં પાસ થતો ફ્લો થતો ચાર્જ ફાઇન્ડ કરો. કરંટ જાય છે, અહીંયા માની લો ક્રોસ સેક્શન લઉં તો પર યુનિટ ક્રોસ સેક્શન જે કરંટ ફ્લો થાય એને ચાર્જ કહેવાય. તો 0 થી 1 ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર આ સર્કિટમાંથી કેટલો ચાર્જ ફ્લો થાય છે પૂછે. હાલો શું કરાય? 1 ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર તમને આવું પૂછશે કે 1 ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર ફ્લો થતો ચાર્જ કેટલો હશે. 1 ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર ફ્લો થતો ચાર્જ કેટલો હશે? હાલો, બે જગ્યાએથી આંગળી ઊંચી થઈ, હજી 1 મિનિટનો વિચારવાનો ટાઈમ આપું. બસ, કોઈ નહીં બીજું. તમે 2 મિનિટમાં જ ને જવાબ લાવવાનો, વિચારવામાં જ એટલી વાર થઈ જાય કેમ થઈ જાય? હાલ ગુરુકુળમાંથી ભાઈ જવાબ આપ પહેલા. હા પહેલા સંભળાણું જ નહીં મને કઈ બેટા. એટલે ફોર્મ્યુલા હું વાપરીશ તું? હમ ઇન્ટુ હા વેરી ગુડ, ઇન્ટુ ડીટી વેરી ગુડ. હવે એમાં કઈ રોકેટ સાયન્સ નું તો પેલા એપ્સલોન નહીં કહેવાનું બેટા, ઈ છે EMF છે ઈ. કાંઈ નહોતું યાર, તમે I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt નો ભણે, q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન IT ચેપ્ટર 3 માં ભણી ગયા. તો આમાંથી પાસ થતો ચાર્જ પૂછ્યો છે તો તમે માની લો પાસ થતો ચાર્જ પૂછો તો તમારે આવું કરી નાખવાનું, q ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I dt. 1 ટાઈમ કોન્સ્ટન્ટમાં પૂછ્યું છે એટલે 0 ટુ ટાઉ મૂકી દેવાનું, અને 0 ટુ ટાઉ I ની જગ્યાએ વેલ્યુ મૂકવાની, I0 યા E બાય R. છોકરાઓ I0 એ લખાય, E બાય R એ લખાય. 1 માઇનસ e રેસ ટુ માઇનસ સ્મોલ t બાય ટાઉ ઇન્ટુ dt. ઇન્ટિગ્રેટ કરો, 1 ટાઈમ કોન્સ્ટન્ટમાં ફ્લો થતો ચાર્જ મળી જવાનો. તો આટલું બધું ભણાવ્યા પછી PYQ પાછું આવો એક્ઝિસ્ટ કરે છે. હવે તો તમને હજી આની અંદર આપણે વિચાર્યું ગમે એ તમને ગમે એ સમય ગમે એ પૂછે તમે કરી શકો. માની લો હું તમને એમ કહું, હલો હું તમને આવો એક ક્વેશ્ચન પૂછું કે છોકરાઓ 1 ટાઈમ કોન્સ્ટન્ટ થી 2 ટાઈમ કોન્સ્ટન્ટ ની અંદર કેટલી મેગ્નેટિક એનર્જી સ્ટોર થઈ છે, કેમ ફાઇન્ડ કરશો? આવું પૂછી લે કે RL સિરીઝ કોમ્બિનેશન છે, સોર્સ તરીકે DC સોર્સ આપ્યો છે, 1 ટાઈમ કોન્સ્ટન્ટ થી શરૂ થઈને 2 ટાઈમ કોન્સ્ટન્ટમાં કેટલી મેગ્નેટિક એનર્જી સ્ટોર થઈ હશે, આવું પૂછી લે. તો મોડાસામાંથી માતાજી સર એરિયાની જે લિમિટ તમે 0 થી ઇન્ફાઇનાઇટ લીધી હતી બદલાઈને ને તો થી 2 ટાઉ થઈ જશે. ઓકે ગુડ. ઈ સિવાય મારે ગણવું હોય તો કોઈ પણ આઈડિયા કરી? બેને સાચું જ કીધું, આન્સર આવી જ જાય. પણ મેથડ એમ કહું લેન્ધી મેથડ પડે. બીજી કોઈ રીત ખરી કે 1 ટાઈમ કોન્સ્ટન્ટ થી 2 ટાઈમ કોન્સ્ટન્ટમાં કેટલી મેગ્નેટિક એનર્જી સ્ટોર થઈ હોય એ મારે જોતું હોય? બીજી કોઈ રીત? હા મોરબીમાંથી ભાઈ. હા વેરી ગુડ. U ઇઝ ઇક્વલ ટુ હાફ LI સ્ક્વેર એપ્લાય કરી દો. એમાં I એઝ અ ફંક્શન ઓફ ટાઈમ તો છે જ તે.
એ ફંક્શન ઓફ ટાઈમ ની અંદર એટલે એક વખત ટી ની જગ્યાએ ટો મૂકો એટલે U1 મળી જાય. ટો ટાઈમ કોન્સ્ટન્ટ પોટેન્શિયલ એનર્જી સ્ટોર થઈ ગઈ. પછી કરંટ વાળા ફોર્મ્યુલામાં ટાઈમ ની જગ્યાએ 2 ટો મૂકો એટલે તમને 2 ટો એ મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી સ્ટોર થયેલી મળી જાય. બેનો ડિફરન્સ લઈ લો તો ઇન્ટિગ્રેશન ન કરવું પડે. ખબર પડી ને ભાઈ? હેલો, એવી જ રીતના પૂછી કેટલું બધું હગે છોકરા. આની અંદર જ તે 1 ટાઈમ કોન્સ્ટન્ટ ટુ 2 ટાઈમ કોન્સ્ટન્ટ પાવર લોસ પૂછી હગે. તો આપણે તો I સ્ક્વેર R માં 1 ટાઈમ કોન્સ્ટન્ટ કરંટ ખબર છે, હા. 2 ટાઈમ કોન્સ્ટન્ટ કરંટ ખબર છે, હા. સ્ક્વેર કરો તમને ખબર પડી જાય 1 ટાઈમ કોન્સ્ટન્ટ માંથી 2 ટાઈમ કોન્સ્ટન્ટ સુધીમાં આટલો પાવર લોસ થયો. તો હવે પછી ટૂંકમાં છોકરાઓ ગમે એ ફોર્મ્યુલા તમારી સામે એ લોકો આવી રીતના ક્વેશ્ચન પૂછી શકે. હું તમને હવે એક મસ્ત ક્વેશ્ચન થી શરૂ કરું. માની લો છોકરો, આવો એક એક્ઝામ્પલ લઈ. હવે તો અત્યાર સુધી શું હતું? બધા એક્ઝામ્પલ જ હતા, પણ હવે ઓફિશિયલ એક્ઝામ્પલ લઈએ. માની લો અહીંયા એક 2R રેઝિસ્ટર છે, અહીંયા ઇન્ડક્ટર છે, અહીંયા R છે, અહીંયા એક EMF વાળી બેટરી છે, અહીંયા એક રેઝિસ્ટર R છે, આનું EMF E છે. અને ક્વેશ્ચન છે, ફાઇન્ડ કરંટ passing through circuit at first t is equal to 0 time and second t is equal to infinite time. હાલ કોણ મને કહેશે? હા ઈઝી હો. હમણાં મેં એનું તમને લોજિક તો કહી જ દીધું હતું કે ભાઈ આમ કરવાનું હતું. આ તો આપણે ડિસ્કસ કરી જ લીધું હતું હમણાં. હાલો જુનાગઢ માંથી માતાજી. હાલો બી ગ્રુપમાં PYQ છે કેટલા બધા? Sir, T is equal to 0 time and 0 change. t is equal to 0 ઇન્ડક્ટર શું કરે? It's open circuit nature. એટલે ઈ બ્રાન્ચ માંથી કરંટ જાય, Right. ઉપરથી જાય પછી હા, ઉપરથી જાય. તો મેં તો સર્કિટમાં કરંટ પૂછ્યો છે, અહીંથી ન જાય તો અહીંયા જાય. તો હવે જોવો તો આમ જશે તો શું થશે? કરંટની ફોર્મ્યુલા શું થાય? I is equal to સર્કિટ વિચારે 2R Is equal to E by R. આ ઓપન, અહીંયા R, અહીંયા EMF, અહીંયા R. વિચાર કરો તો કરંટ અહીંથી આમ ગયો, અહીંયા ન ગયો, આમ ગયો ને આમ ગયો. તો એ સિમ્પલ થઈ ગયું ને. 2R ને R બે શેમાં થઈ ગયું? સિરીઝમાં. તો I is equal to E by R, સોરી E by 3R. હાલો સેકન્ડ t is equal to infinite time है भाई. t is equal to infinite time पर ભુજમાંથી ભાઈ. Sir, 3 by 5R. 3 by સોરી E by 3B by 5R. તે શું વિચાર્યું? સર ઇન્ફાઇનાઇટ ટાઈમે જે આ ઇન્ડક્ટર હે એ વાયર તરીકે જ એટલે કે 2R ને R પેરેલલ બને પછીનું આ સિરીઝમાં. વેરી ગુડ. આ વાયર બની જાય. આવું કઈ સર્કિટ બર્કિટ ડ્રો નહીં કરવાની ફરીથી તમારે. આમ ના કહું બધા વાયર તો R ને 2R બે પેરેલલમાં એટલે 2R સ્ક્વેર અપોન 3R એટલે 2R by 3
એ 2r/3 અને r બે શેમાં સિરીઝમાં 2r/3 અને r cr સિરીઝમાં એટલે 5r/3 e/5r/3 એટલે 3e/5r ફિનિશ. હવે તમને આજે પીવાયક્યુ સોલ્વ કરવા જ આપે એમાં t ઇઝ ઇક્વલ ટુ 0 ની જગ્યાએ શું લખીને આપે જસ્ટ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ એવું લખીને આપે તો આપણે સમજી જવાનું. યા t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમ ની જગ્યાએ સ્ટેડી સ્ટેટ એવું લખીને આપે યા આફ્ટર લોંગ ટાઈમ એવું લખીને આપે. તો ભાઈ t ઇઝ ઇક્વલ ટુ 0 એ t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એ બિહેવિયર ની બધું આપણને સમજાઈ ગયું. હવે હું થોડોક પિત્તળ સાઈડ નો પ્રોબ્લેમ કહું. ક્વેશ્ચન લેવલ વાળો છે, આમ નામ નહીં થાય તમારાથી, પણ આવા ક્વેશ્ચન તમને મળશે જોવા. અહીંયા આપણે છોકરાઓ એક આવી રીતની બેટરી કનેક્ટ કરી દઈએ, રેઝિસ્ટન્સ આર લઈએ, આર આર એલ ઈ અને ક્વેશ્ચન છે ફાઇન્ડ કરંટ ઇન ઇન્ડક્ટર at any time t. અહીંયા આપણે સ્વિચ બીચ ક્યાંક મૂકી દઈએ. સ્વિચ નામ બંધ કરશું. જો પેલા t ઇઝ ઇક્વલ ટુ 0 એ પૂછું તો તમને આની આગળનો ક્વેશ્ચન નો પહેલો પાર્ટ કે આ બ્રાન્ચ વહી જાય એટલે e/2r થઈ જાય. આફ્ટર લોંગ ટાઈમ કે t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ પૂછું તો આ વાયર બની જાય એટલે r ને પેરેલલમાં r/2 અને r સિરીઝમાં 3r/2 થઈ જાય. નેટ વોલ્ટેજ અપોન નેટ રેઝિસ્ટન્સ કરી નાખવાનું કરંટ. મેં ગમે એ ટાઈમ t એ પૂછ્યો, એક 0 વાળો કરાયો, એક ઇન્ફાઇનાઇટ સ્ટેડી સ્ટેટ વાળો કરાયો, એક હવે કોઈ પણ ટી ટાઈમે પૂછી લે તો શું કરવાનું? ઈ ઇન્ડક્ટર માંથી પાસ થતો કરંટ. આ જબરજસ્ત કેસ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, એમાં હું ને આપણને. અચ્છા, મને એટલી ખબર પડી કે ભાઈ મને તમે એવું પૂછ્યું છે સાહેબ કે કરંટ ઇન ઇન્ડક્ટર એની ટાઈમ ટી એટલે મારે આઈ અને ટી વચ્ચેનો રિલેશન જોઈએ છીએ. ઓકે સર, અહીંથી સ્વિચ બંધ કરો તો અહીંથી કરંટ માની લો જે કરંટ આવે એ આઈ કરંટ હશે. આમ આઈ કરંટ આવ્યો, અહીંયા ગયો, આ બ્રાન્ચમાં કંઈક ગયો, આ બ્રાન્ચમાં લેટ્સ એઝ્યુમ i1 કરંટ ગયો, અહીંયા છોકરા i2. હા, શરૂઆતમાં નહીં જતો હોય બટ થોડાક સમય પછી તો જવા માંડ્યું છે. અહીંયા i2, અહીંથી i1 અને એમ ગયું. હવે જો i1 ને i2 લઉં સર, ટોટલ કરંટ i છે, ટોટલ કરંટ i છે સર, મને હારું રિલેશન જોઈ છે એટલે આ તો એક્ઝેક્ટલી એના જેવું થઈ ગયું. કોના જેવું? તો કે હમણાં મેં RL સિરીઝ સર્કિટ લીધી હતી અને સપ્લાયમાં એક બેટરી કનેક્ટ કરી હતી, એના જેવું થઈ ગયું. એટલે આખી બ્રાન્ચ ને ભૂલી જાઓ તો આ તો એ થઈ ગયું, પણ એમાંય પાછું એક રેઝિસ્ટન્સ વધારાનો છે એટલે તો ગલકું ઊભું જ છે. જેમાં નહોતું, ખાલી RL જ હતું, કારણ કે RL સિરીઝ L સાથે એક R સિરીઝમાં હોવું પડે. તો મારે એક કામ કરાય, જો મને આ બ્રાન્ચમાંથી પાસ થતો કરંટ મળી જાય તો બાકી બધું મોજે મોજ જ છે. કેમ બધું મોજે મોજ છે? કે પછી તો હું કહી શકીશ કે ભાઈ આ બ્રાન્ચમાં ફલાણી બ્રાન્ચમાં તમે KVL એપ્લાય કરી નાખો અને એને એકોર્ડિંગ તમે આગળ વધી શકો. જેમ કે
એટલે મારે કરંટ ફાઇન્ડ કરવો હોય ને તો બેટર આની અંદર વે શું રહે છોકરો, કે આપણે બરાબર જ વિચાર્યું છે I1, બટ I2 ની જગ્યાએ હું I માઇનસ I1 કરી નાખું, કારણ કે તમને એટલું ખબર છે કે જેટલા કોન્સ્ટન્ટ ઓછા હશે એટલા મારે લૂપ ઓછા લેવા પડશે. અહીંયા 3 અનનોન થઈ ગયા, I એ નથી ખબર, I1 એ નથી ખબર, I2 એ નથી ખબર. તો એક કામ કરું, અહીંયા I માઇનસ I1, અહીંયા I માઇનસ I1. ચાલો આપણે લૂપ બી લઈ લેવા પડશે. અહીંયા A B C D. પહેલા હું A B, અચ્છા અહીંયા વચ્ચે કહી દઉં છું છોકરો, આ E અને આ F. પહેલા આપણે A B C A B E C D F A આ પાથ પર આખું લઈ લીધું, મોટું લૂપ લઈ લીધું. કેમ? ક્યાંકથી તો શરૂ કરવું નહીં યાર. મેં એવું શરૂ કર્યું સાહેબ, બે નાના નાના લૂપ લઈએ તો હાલે યાર. તમને એટલા માટે તો આખું આપણે સમજ્યા જ છીએ. એથી શરૂ કરી, અચ્છા એથી શરૂ કરીને એ પાસે પાછા આવ્યા એટલે તો 0 થઈ જશે. અચ્છા અહીંથી કેટલો કરંટ પાસ થાય? તો કે જો સર I કરંટ પાસ થાય છે. કરંટની ડાયરેક્શન આપણી ડાયરેક્શન સેમ એટલે માઇનસ IR. બેટરીના નેગેટિવ ટુ પોઝિટિવ પ્લસ E. અચ્છા આપણી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ એટલે માઇનસ I માઇનસ I1 ઇન્ટુ R. એ પાસે પહોંચી ગયા ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો E માઇનસ માઇનસ પ્લસ I1R, E પ્લસ I1R ઇઝ ઇક્વલ ટુ 2IR થાય. ધેટ ઇઝ માય ઇક્વેશન નંબર 1. માઇનસ IR અને છોકરાઓ માઇનસ IR ઓલી સાઈડ જાય તો પ્લસ 2IR થઈ ગયું. આમાં જો છોકરાઓ I1 અને I બે અનનોન છે, તો હવે એક નીચેનું લૂપ લઈ લઉં, કા ઉપરનું લૂપ લઈ લેવાય, ગમે લેવાય. હવે તમ તારે એક આખું લૂપ લીધા પછી તો A B E F એ પાથ પર હું KVL એપ્લાય કરું તો એ થી શરૂ કર્યું, અન્ય પાછો તો પાછું માઇનસ IR પ્લસ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ I1R. સર ઇન્ડક્ટરમાં અહીંથી જાઓ તો પ્લસ ટુ માઇનસ જઈએ તો માઇનસ L dI1 બાય dt ઇઝ ઇક્વલ ટુ એ પાસે પહોંચ્યો એટલે 0. કારણ કે ઇન્ડક્ટરના બે એન્ડ વચ્ચે આપણે EMF કે PD ની ફોર્મ્યુલા ભણી ગયા છીએ, L di બાય dt. I નહીં I બાય dt નહીં, I1, કારણ કે એ બ્રાન્ચમાંથી કરંટ પાસ થતો કરંટ I1 છે, dI1 બાય dt. સર તો હવે અહીંયા શું લખાય? ઇન્ટરેસ્ટિંગ આવ્યું. અહીંયા તો E માઇનસ IR માઇનસ I1R ઇઝ ઇક્વલ ટુ L dI1 બાય dt. મારું લોજિક એવું કહે છે કે મારે I1 જોઈ છે એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, તો dI1 છે, dI1 ને dt બે ને છૂટા પાડી દઈશ એટલે ઇન્ટિગ્રેટ કરી નાખીશ, કામ પતી જશે. પણ તકલીફ એ છે કે મારું બેટું મને IR નડે છે. જો I1 એકલો જ હોત તો આ જે કઈ અહીંયા I1 વાળો ખીચડો છે એને dI1 ના ડિનોમિનેટરમાં જઈને 1/x dx ln x કરીને આગળ વધી જાવ. પણ મને I નડે છે તો કાંઈ વાંધો નહીં, અહીંથી IR ને પટકો ઉપાડો, અહીંયા મૂકો એટલે જો ટર્મમાં E અને I1 જ વધશે એટલે આપણું કામ મેળ બેસી જાય, કઈ વાંધો નહીં આવે. E માઇનસ IR ની જગ્યાએ શું મૂકું હું? E પ્લસ I1R બાય 2. હા સર, માઇનસ I1R. ઓકે, L dI1 બાય dt. છોકરા હવે આપણે આમ નો લખી શકીએ E માઇનસ E બાય 2, ધેટ ઇઝ E માઇનસ E બાય 2. અચ્છા પછી પ્લસ માઇનસ માઇનસ I1R બાય 2 માઇનસ I1R તો માઇનસ 3I1R બાય 2 નો થાય? હા સર થાય ને. ઇઝ ઇક્વલ ટુ L dI1 બાય dt. ઓકે સર, 2 ને સામે જવા દઈએ. હવે જો હવે છોકરાઓ તમને સમજાઈ ગયું કે હા સાહેબ હવે I1 વાળું ટર્મ ને બધું છૂટું પડી જશે અને હમણાં હું ઇન્ટિગ્રેટ કરી નાખું આન્સર આવી જાય. આ આખાને આમ ન લખાય. E માઇનસ 3
I1R by 2 is equal to L dI1 by dt. છોકરા આ જો I1 વાળું ટર્મ એને અહીંયા લઈ લો. ઓકે, નો પ્રોબ્લેમ સર. તો અહીંયા હું આમ ન લખી શકું. 1/2L થઈ ગયું છોકરો, અને અહીંયા dt આવી ગયું, અને અહીંયા જોવો છોકરો dI1 upon E minus 3I1R રહી ગયું. ઇન્ટિગ્રેટ. મેં કેવું સેટ કર્યું એ ખબર પડી ભાઈ? ખાલી I1R જ લીધું, I1 જ લીધું જો. અને હવે આપણે એમ કહી દઈએ કે ભાઈ ટાઈમ 0 હતું ત્યારે કરંટ 0, અને કોઈ ટી ટાઈમ એમાંથી પાસ થતો કરંટ I1. તો છોકરાઓ એક વાત તો અહીંયા શાંતિ થઈ ગઈ. dt નું t અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે t/2L આવી ગયું. અહીંયા છોકરાઓ 1/x dx નું આપણને ખબર છે ln x થાય, એટલે ln e minus 3I1R લિમિટ એઝ ઇટ ઇઝ 0 થી I1. મેં I1 તો I1 નો મલ્ટીપ્લાય અહીંયા 12 આવી જશે છોકરાઓ, જે કેટલો થવાનો છે I1 નો 1/-3R આવું થવાનું છે I1 નો. હવે છોકરો આને અહીંયા હું લઈ લઉં તો જોવો તો -3RT/2L is equal to ln, પહેલા I1 મૂકું પછી 0 મૂકું તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે E minus 3I1R upon E આવું થશે. હા સર. અને હવે પાછું ln x is equal to y હોય, ln x is equal to y હોય તો x is equal to e raised to y થઈ જશે. મીન્સ કે -3RT/2L ln x is equal to y તો x એટલે e by e 1 minus 3I1R by e is equal to e raised to -3RT/2L. અને અહીંથી છોકરાઓ માઇનસ વાળું ટર્મ ઓલી સાઈડ જાય તો પ્લસ થઈ જશે. I1 ને સબ્જેક્ટ કરશો તો I1 is equal to આવશે E/3R 1 minus e raised to -3RT/2L. આ તમારો આન્સર આવી ગયો. ઇન્ડક્ટર માંથી પાસ થતો કરંટ I1 એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. પણ આ ન વપરાય. હું આનું જે શોર્ટકટ આપું, હાવ શોર્ટકટ, પણ એની એક લિમિટ છે. એ ક્યારે એપ્લાય નહીં થાય કહી દઈશ. આવું કઈ ન કરાય. આનો આન્સર લાવું જુઓ તમે. સિલેક્ટ बूम 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 बूम, इसको किया कॉपी, आगे जाके किया पेस्ट. एक अपने अल्टरनेटिव वेश होती है. जो वाली फॉर्मूला आती है ना छोकरा, I is equal to current I in steady state 1 minus e raised to minus small t by tau, where tau is equal to L by R. R नहीं, हमारे R equivalent लेवाना, but across an inductor लेवाना. ટૂંકમાં આપણે જે ફોર્મ્યુલા છે ને છોકરાઓ, આમાં આટલું મોડિફાઈ કરવાનું. આ તમે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કેપેસિટીમાં ભણશો ને ત્યારે એપ્લિકેબલ થશે. કરંટ E by R નહીં લખવાનું, સ્ટેડી સ્ટેટનો કરંટ ત્યાં લખી નાખવાનો, ખાલી એટલો ફેર કરવાનો. અને e રેઝ ટુ માઇનસ સ્મોલ t બાય ટાઉ આમ નામ, ટાઉની જગ્યાએ L by R આમ નામ. પણ તમારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કોને અક્રોસ મેળવવાનું? ઇન્ડક્ટરને અક્રોસ. એટલે સાહેબ એ નો સમજાવું, નો પ્રોબ્લેમ. પેલા સ્ટેડી સ્ટેટમાં કરંટ કેટલો થાય તો તમને ખબર જ છે છોકરો કે સ્ટેડી સ્ટેટ આવે એટલે કયા ટાઈમે વાત થઈ? આફ્ટર વેરી લોંગ ટાઈમ વાત થઈ. તો આફ્ટર વેરી લોંગ ટાઈમ તો આ ઇન્ડક્ટર છે જ નહીં, વાયર જ છે. તો સ્ટેડી સ્ટેટનો કરંટ તો તમને બહુ સરસ રીતે મળી જાય કે સાહેબ હવે વાયર બની ગયો. તો વાયર બની ગયો તો R ને R બેઝ એમાં આવી ગયું પેરેલલમાં, એટલે R/2 અને R બેઝ એમાં આવી જાય સિરીઝમાં. તો ટોટલ રેઝિસ્ટન્સ 3R/2 અને EMF E હતું.
તો સ્ટેડી સ્ટેટનો કરંટ તો આવી ગયો તમારી પાસે, દેટ ઇઝ 2E/3R. આટલું રેડી બધાને? 2E/3R. આ કેમ સ્ટેડી સ્ટેટનો કરંટ કેમ ફાઇન્ડ કર્યો? રેડી? પાક્કું? હવે L/R માં R ઇક્વિવેલન્ટ મારે કોને અક્રોસ જોઈ છે? ઇન્ડક્ટર. એટલે હવે તમારે શું કરવાનું કે અહીંયા આવી રીતની આમ સર્કિટ ડ્રો કરવાની. છોકરો આમ સર્કિટ ડ્રો કરો કે ભાઈ ઓકે, આ R નો પ્રોબ્લેમ, આ R નો પ્રોબ્લેમ. ઇન્ડક્ટરની જગ્યાએ ઓપન કરી નાખો, કારણ કે એને અક્રોસ તો તમારે નેટ રેઝિસ્ટન્સ જોઈએ છે. પછી તો કે નીચે તો કે સાહેબ બેટરી ગઈ મય, મારે તો નેટ રેઝિસ્ટન્સ જોઈએ છે. તો આ ઇન્ડક્ટરને ઓપન કરી નાખવાનું. સ્ટેડી સ્ટેટમાં તો કરંટ છોકરાઓ આ વાયર બની ગયો, તો આ બે પેરેલલમાં, એની આ સિરીઝમાં, એટલે મને મળી ગયું. સાહેબ અમારા આન્સરમાં તો સાહેબ જો ને E/3R આવે છે ને તમને સાહેબ 2E/, અરે ભાઈ લાવીશ તો ચિંતા કરવાની યાર, તો તે સમજાવું છે એમાં ધ્યાન આપને. E/3R આવી ગયું ને બસ 2 નો મેળ બેહાડી દઈશ. હવે તો કે આને અક્રોસ મારે જોઈ છે, આને અક્રોસ. એ સર તો આ બે હેમાં કહેવાય? આ બે એ પછી ખબર પડવી જોઈએ. તો આને તમે આમ પકડીને બહાર લઈ આવો તો આ બે પેરેલલમાં આવી ગયા છોકરા. એટલે R અને R/2 પેરેલલમાં આવ્યા, અને R/2 R સિરીઝમાં આવશે. તો આને અક્રોસ તમને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો મળશે? તો કે 3R/2. બોલો, એટલું રેડી બધાને? આમાં ક્યાંય ડાઉટ? મેં શું કર્યું? મેં શું કર્યું? મેં ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ક્યાં લેવાનો કીધો? ઇન્ડક્ટરને અક્રોસ. તો ઇન્ડક્ટરનું એને ઓપન કરી નાખવાનો, સર્કિટમાં કાઢી નાખવાનો. સાહેબ બેટરીનું ગયું મય, રેઝિસ્ટર સિવાય કાંઈ નહીં રાખવાનું, અને ઇન્ડક્ટરને ઓપન કરીને એના બે છેડા વચ્ચે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી નાખવાનું. આ હંમેશા વેલિડ છે. કન્ડિશન કઈ છે? તો હાલો આન્સર આવી ગયો, ક્વેશ્ચન પતી ગયું. જો I ઇઝ ઇક્વલ ટુ સ્ટેડી સ્ટેટમાં કરંટ કેટલો છે? 2E/R. એટલે અહીંથી તમારો I કરંટ, આ કરંટ 2E/R છે. હા સર, 2E/R કરંટ પાસ થઈ જાય છે સર. પણ તમારે તો ઇન્ડક્ટરમાંથી પાસ થતો ને, તો ટોટલ અહીંથી 2E/3R મારા વાલાઓ સ્ટેડી સ્ટેટમાં જતો હોય, આ તો વાયર બન્યો, તો મારે તો I1 આમાંથી પાસ થતો કરંટ જોતો છે ને. તો ઉપરે R ને નીચે R, ટોટલ 2E/3R ના બે ભાગ ન પડે. અહીંથી જાય E/3R, અહીંથી જાય E/3R, તો સ્ટેડી સ્ટેટની જગ્યાએ E/3R ન મળી ગયું. ટોટલ 2E/3R બે ભાગ ન પડે, E/3R. મારે ક્યાં ટોટલ સર્કિટમાં કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ જોતો હતો. મેં તો આ બ્રાન્ચમાંથી પાસ થતો કરંટ ફંક્શન ઓફ ટાઈમ જોતો હતો. 1 ના 1 e સ્મોલ t/τ. ટાઉની જગ્યાએ મૂકું L/R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ કેટલું મળ્યું? 3R/2. ચેક કરો, આન્સર આવી ગયો. જો આવ્યો 3RT/2. 3RT/2. પણ આની લિમિટેશન એ છોકરાઓ કે ત્યારે જ એપ્લાય કરવું. આ PYQ જ છે, G નો છે. આની લિમિટેશન્સ એટલી છે કે ઇનિશિયલી ઇન્ડક્ટરમાંથી પાસ થતો કરંટ 0 હોવો જોઈએ, તો જ એપ્લાય થાય. કારણ કે તો મેં સ્ટેડી સ્ટેટ હું એપ્લાય કરી દઉં. એટલે આની ખાલી લિમિટેશન્સ કે કન્ડિશન તમે જે કહો, આ કોન્સેપ્ટ એપ્લાય કરવા પાછળ કરંટ પાસિંગ થ્રુ ઇન્ડક્ટર is 0 initially. જો શરૂઆતમાં કઈ કરંટ ફ્લો થતો હોય અને પછી થોડા ટાઈમ પછી હવે કેટલો કરંટ છે એ પૂછ્યું હોય, તો આની પહેલાની રીત KVL લ્યો, લૂપ બનાવો, ઇન્ટિગ્રેટ કરો, આન્સર લાવો. આ છોકરાઓ મેં તમને ગ્રોથ સમજાયું. હવે ડીકે કે ઇન્ડક્ટરમાં ઘટાડો થાય અને આપણું એડી કરંટ એ 2 કલાકમાં હારવા લઈ લઈશ એટલે આપણું ચેપ્ટર પૂરું.
ઓકે.